તો તાજેતરમાં જીપીએસસી દ્વારા ક્લાસ 1-2ની પરીક્ષા લેવામાં આવેલી હતી, એની આન્સર કી પ્રોવિઝનલ આન્સર કી જે છે એ જાહેર કરી દીધેલી છે। તો આજે આપણે આનું જે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે જે છે એ પેપર સોલ્યુશન જોઈશું। આજે આપણે ઇકોનોમી એટલે કે અર્થતંત્ર વિષયનું પેપર સોલ્યુશન જોઈશું। આની પહેલાં ઓલરેડી હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર અને પોલિટીના જે પેપર સોલ્યુશન જે છે એ મૂકવામાં આવેલા છે। અહીંથી હવે આપણે આ પેપર 2 જે છે એ સ્ટાર્ટ કરીશું। આપણે દર વખતની જેમ જ ડિટેલમાં એનાલિસિસ જોઈશું, જેના કારણે બીજી વાર પણ આવા ક્વેશ્ચન પૂછાય તો તમારે વાંધો આવે નહીં, અને બધું જે છે એ વિગતવાર જોઈ અને સમજવાની કોશિશ કરીશું। તો ઇકોનોમીનો પહેલો ક્વેશ્ચન પૂછેલો છે એક યોજના વિશે, PMAGY પ્રધાનમંત્રી આવાસ ગ્રામ યોજના, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? પહેલું એવું કહે છે કે આ યોજનાનો ઉદ્દેશ્ય એવા ગામડાઓના એકીકૃત વિકાસ કરવાનો છે જેમાં અનુસૂચિત જાતિની વસ્તી 50%થી વધુ છે, એટલે કે SC પોપ્યુલેશન 50% કરતાં વધુ હોય ને એ ગામનો જે છે એ વિકાસ કરવાનો છે આદર્શ ગ્રામ યોજના અંતર્ગત। આ યોજના વચ્ચે બહુ ચર્ચામાંથી નરેન્દ્ર મોદી 2014માં નવા PM બન્યા ત્યારે આ ખૂબ ચર્ચામાંથી। આ યોજના હેઠળ 10 ડોમેન હેઠળ 50 મોનિટેબલ સૂચકોની વિગતો જે છે એ સૂચિબદ્ધ કરવામાં આવી છે, બીજું એવું કહે છે। અને ત્રીજું એવું કહે છે કે આ યોજના હેઠળ ગામડાઓમાં આવી તમામ આંતરમાળખાકીય સુવિધાઓ એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા જે છે એ હશે અને તેના રહેવાસીઓની એવી તમામ પાયાની સેવાઓની પ્રાપ્યતા હશે જે ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી છે, એટલે કે વ્યક્તિને ગૌરવપૂર્ણ ડિગ્નિટી લીવ લાઈફ વિથ ડિગ્નિટી પૂર્ણ જીવન જીવવા માટે જે જરૂર હોય એ બધી સુવિધા આના અંતર્ગત આપવામાં આવશે। ચોથું જોઈએ તો આ યોજના દરેક પસંદ કરેલા ગામ માટે કુલ રૂપિયા 1 કરોડની જોગવાઈ કરે છે। તો અહીંયા જવાબ જે છે 1, 2, 3 સાચું આપેલું છે અને ચોથું ખોટું આપેલું છે। તો આપણે આ PMAGY પમાગી એટલે કે પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના એની માહિતી મેળવવા માટે આપણે એની જે ઓફિશિયલ વેબસાઇટ જે છે એની ઉપર પહોંચી ગયા છે। આ એની ઓફિશિયલ વેબસાઇટ છે ભારત સરકારની, કયા મંત્રાલય અંતર્ગત છે એ પણ યાદ રાખી લો કે આ પમાગી પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના જે છે એ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ એના અંતર્ગત છે, અને એની અંદર આપણે ડાયરેક્ટ ઘૂસી અને અંદર ડાયરેક્ટ જે છે એ વાત કરીએ। સૌથી પહેલાં બ્રીફ બેકગ્રાઉન્ડ જે છે આપેલું છે, એટલે કે પૃષ્ઠભૂમિ જે છે આપેલી છે, તો એનું આપણે પહેલાં જોઈએ કે SC શેડ્યુલ કાસ્ટ અનુસૂચિત જાતિના લોકો કે જે ભારતની વસ્તીના 16% છે 2011ની વસ્તી ગણતરી, તો એમને મોટે ભાગે જે છે સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે જે છે પછાત અનુભૂત કરેલી છે, અને આર્થિક દ્રષ્ટિએ પણ એમને જે છે એ સારું એવું કામ ને એવું બધું મળતું નથી, એટલે આમની ઉત્કર્ષ માટે બંધારણની અંદર એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે સરકાર એમના ઉત્કર્ષ માટે અમુક પ્રકારનું કંઈક કાર્ય કરશે। એટલે સરકારે જે છે આ આદર્શ ગ્રામ યોજના જે છે એ શરૂ કરી કે જે SC લોકોનું ઉત્થાન જે છે એ થઈ શકે। ભારતના બંધારણના ભાગ 4ની અંદર DPSP રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર અનુચ્છેદ 46 જોઈએ તો એમાં એવું કીધેલું છે, enjoins upon the state to promote with special care and educational and economic interest of the weaker section of the people, in particular the SC and ST। અનુચ્છેદ 46 એવું કહે છે કે રાજ્ય સરકાર એવી કોશિશ કરશે કે શૈક્ષણિક અને આર્થિક હિતો જે છે કોના, તો કે વીકર સેક્શન નબળા વર્ગોના આ હિતોનું જે છે સંરક્ષણ કરવાની કોશિશ કરશે, ખાસ કરીને SC અને STની, તો એની માટે યોજના શરૂ કરી। આર્ટિકલ 38 ક્લોઝ 2 જોઈએ તો એની અંદર પણ એવું પણ લખેલું છે કે સ્ટેટ ટુ મિનિમાઇઝ ઇનઇક્વાલિટીઝ, રાજ્ય જે છે અસમાનતા દૂર કરવાની કોશિશ કરશે। કોની અસમાનતા, તો કે આવકની અસમાનતા, અને એની માટે એન્ડેવિયર અથાગ પ્રયત્ન કરશે અસમાનતા જે છે એ દરેક બાબતોની અંદર રદ કરી શકાય, દૂર કરી શકાય, અને બધા લોકોને એક સમાન ઓપોર્ચ્યુનિટી તક મળે, એટલે આ સ્કીમ લોન્ચ કરી। ધ ગવર્મેન્ટ હેઝ હેન્ડ્સ, આથી સરકારે એવું નક્કી કર્યું એક ઇનિશિયેટિવ પહેલ શરૂ કરી SC લોકોના ડેવલપમેન્ટ માટે, અને એના પોઝિટિવ આઉટકમ એની જે રિઝલ્ટ જે છે એ સારું મળ્યું, અને આના કારણે ઇનઇક્વાલિટીને એ બધું પણ દૂર થયું। SC લોકો અને બીજા અન્ય લોકો બીજી પોપ્યુલેશન વચ્ચે જે ગેપ હતો, જે ખાડો હતો, એ પણ થોડો દૂર થયો। હાવેવર ધ ફોકસ મોસ્ટ ઓફ વેલફેર સ્કીમ ઓફ ધ SC હેઝ બીન નેમલી એન્ડેડ ઓન ઇન્ડિવિડ્યુઅલી બેનિફિશરી, એટલે કે આખા ગામને જે છે એ ડેવલપ કરવામાં આવે છે। આના અંતર્ગત શું હોય, ડેવલપમેન્ટ એપ્રોચ, આખા વિલેજ ડેવલપમેન્ટ એપ્રોચ, આની અંદર શું હોય, વિલેજ ડેવલપમેન્ટ, આખા ગામનો વિકાસ કરવામાં આવે। આ ન્યૂ સ્કીમ કોલ્ડ પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના। આ સ્કીમ હકીકતમાં વાત કરીએ ને તો મનમોહન સિંહની સરકાર 2009-10ની આજુબાજુમાં બનેલી હતી, પરંતુ ફેમસ જે છે 2014 પછી થયેલી છે, ત્યારે હતી તે બરાબર, પરંતુ ત્યારે બધી ચર્ચામાં નથી। ફોલોઈંગ ફાઇનાન્સ મિનિસ્ટર, નાણામંત્રી જે છે એમને પોતાની બજેટ સ્પીચની અંદર 2009ની અંદર આની ઘોષણા કરેલી હતી કે આપણે આવી સ્કીમ રજૂ કરશું। આ સ્કીમનો ઉદ્દેશ્ય શું હતો, તો કે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ વિલેજ જે છે એનું આપણે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ કરીશું, કે જેમાં જે ગામની અંદર SC લોકોની વસ્તી જે છે 50% કરતાં વધુ હોય એની અંદર આપણે આ સ્કીમ જે છે એ લોન્ચ કરીશું। આ ટોટલ ઓફ 1000 વિલેજ ફ્રોમ તમિલનાડુ, ટોટલ જે છે એ 1000 ગામડા જે છે એની એવી રીતે પસંદ કરવામાં આવેલા હતા કે જેના અંતર્ગત શરૂઆતમાં સ્કીમ જે છે એ લોન્ચ કરવામાં આવી હતી। 2014-15ની અંદર જે છે એ આગળ જતાં બીજા અમુક 1000માંથી કેટલા ગામ કરી નાખ્યા, 1500 ગામડાની અંદર આ સ્કીમ જે છે એ લોન્ચ કરેલી હતી, અને ધીમે ધીમે આ બધા જે છે એ
ગામડા જે છે એ વધારતા ગયા હતા. પછી એક્સપાન્શન, ધીમે ધીમે આ સ્કીમ જે છે એનો દાયરો જે છે એ વધારતા ગયા હતા. બાકી અહીંયા તમે જોઈ શકો છો, ફોર એવરી ન્યૂ વિલેજ, દરેક નવું ગામ કે જે સિલેક્ટ કરવામાં આવે આદર્શ ગ્રામ યોજના અંતર્ગત, તો આ સ્કીમ અંતર્ગત એને 21 લાખ રૂપિયા આપવામાં આવે છે. ઓફ વિચ 20 લાખ ઇઝ ફોર ગેપ ફિલિંગ. ગેપ ફિલિંગ એટલે કે એસસી લોકો અને જે અન્ય લોકો, અન્ય વસ્તી જે છે એ બંને વચ્ચેના ગેપ ફિલ કરવા માટે 20 લાખ રૂપિયા વપરાય અને બાકીના 1 લાખ રૂપિયા છે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ છે, વહીવટી ખર્ચ માટે વપરાય છે. ટોટલ 21 લાખ રૂપિયા આપવામાં આવે છે. ઓલરેડી આપણે જે દાખલો જે જોયું તો એની અંદર 1 કરોડ રૂપિયા આપેલા હતા, એટલે વિધાન જે છે એ ખોટું પડી ગયું, જ્યારે બાકીના બધા વિધાન જે છે એ સાચા હતા. બાકી બધું અહીંયા લખેલું છે એ બધું પણ તમે જોઈ શકો છો. આખો ક્વેશ્ચન જે છે ને એ આ વેબસાઇટ ઉપરથી તે લીધેલો છે, એમની ઓફિશિયલ વેબસાઇટ જે છે એની ઉપરથી જ લીધેલો છે. હવે અહીંયા આ એક મહત્વની વસ્તુ છે કે ઓબ્જેક્ટિવ ઓફ સ્કીમનો ઓબ્જેક્ટિવ શું છે. જો ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ સ્કીમ ઇઝ ટુ એન્શ્યોર કે એ ખાતરી કરવાનું છે કે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ. ઇન્ટિગ્રેટેડનો મતલબ શું? એકબીજા સાથે જોડાયેલું વ્યવસ્થિત રીતે ડેવલપમેન્ટ વિકાસ થઈ શકે. સિલેક્ટેડ વિલેજ, નક્કી કરેલા ગામડાઓનું, એવા ગામડા કે જ્યાં એસસીની વસ્તી 50% કરતાં વધુ છે. આ ઉપરાંત એડિક્યુએટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ બધાને સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એ બધું મળી રહે. સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ થઈ જાય. એજ્યુકેશનલ સુવિધા જે છે એ બધું મળી રહે. એસસી મહિલાઓને, એસસી પુરુષોને એ બધાને સારો એવો વિકાસ ને બધું થઈ શકે. આ ઉપરાંત જો બીજું અહીંયા એ પણ આપેલું છે કે આની અંદર 50 મોનિટરેબલ ઇન્ડિકેટર, 50 સૂચકાંકો આપેલા છે કે જેનું મોનિટરિંગ કરવામાં છે. અને એની અંદર 10 અલગ અલગ ડોમેન પણ છે. 10 ડોમેન કયા કયા છે એ આપેલા છે કે ડ્રિંકિંગ વોટર અને સેનિટેશન. ઘણી બધી વાર એસસી લોકોને જે છે એ આ પાણી પીવામાં એ બધામાં જે છે એ આભડછેટ ને એવું રાખવામાં આવતું હોય છે. સ્વચ્છતામાં એ બધામાં રાખવામાં આવતું હોય છે. શિક્ષણની અંદર ભણવા દેવામાં આવતું નથી, એટલે હેલ્થ પણ એનું ઇન્ડિકેટર છે. હેલ્થ, પછી ન્યુટ્રિશન, પછી સોશિયલ સિક્યુરિટી, રૂરલ રોડ, હાઉસિંગ, ઇલેક્ટ્રિસિટી એન્ડ ક્લીન ફ્યુલ, એગ્રીકલ્ચર પ્રેક્ટિસિસ, ફાઇનાન્સ, ઇન્ક્લુઝન, ડિજિટાઇઝેશન એન્ડ લાઇવલીહુડ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ. આ બધા જે છે એ એના શું છે? ઇન્ડિકેટર છે. તો આ સ્કીમમાંથી આવા પ્રશ્ન પૂછાઈ શકે. હવે આગળ બીજો ક્વેશ્ચન જોઈએ તો જાહેર ખર્ચ એટલે કે પબ્લિક એક્સપેન્ડિચર, એની બાબતે સાચું વિધાન જે છે એ કહેવાનું છે. પહેલું એવું કહે છે કે મહેસૂલી ખર્ચ એટલે કે રેવન્યુ એક્સપેન્ડિચર જે છે એ પુનરાવર્તિત પ્રકારનો હોય છે, જે દર વર્ષે કરવામાં આવે છે. તો પહેલું વિધાન બિલકુલ સાચું છે. મેં આ બધા ઉપર ઇકોનોમીની અંદર એક અલગ જ વિડીયો બનાવેલો છે, તમે જોઈ લેજો. મહેસૂલી ખર્ચ, રેવન્યુ એક્સપેન્ડિચરની અંદર મેં તમને એક વસ્તુ યાદ રાખવાની કીધી હતી કે રેવન્યુ મતલબ શું? રેવન્યુ એટલે કે આર ઉપરથી યાદ રાખી લો કે રેવન્યુ એટલે કે રોજબરોજનો ખર્ચ, જે રોજબરોજનો ખર્ચ કરવાનો હોય, જેમ કે સરકારે કર્મચારીઓને પગાર આપવાનો હોય, આવી બધી વસ્તુ જે છે એ રોજબરોજના ખર્ચની અંદર આવે. તો રેવન્યુ ખર્ચ જે છે દર વર્ષે કરવામાં આવતો હોય, કારણ કે દર વર્ષે બધાનો પગાર કરવાનો હોય, દર મહિને કરવાનો હોય, પરંતુ બજેટમાં આખા વર્ષની અંદર મહિનાની જે છે એ જોગવાઈ કરવામાં આવતી હોય. બરાબર. તો પહેલું જે છે એ બિલકુલ સાચું છે. બીજું, ઉચ્ચ મહેસૂલ ખર્ચ અર્થતંત્રની ગરીબી અને પછાતપણું જે છે એ દર્શાવે છે. હવે બીજું વિધાન જોઈએ તો બીજા વિધાનથી કંઈ ફેર પડતો નથી. એ સાચું હોય કે ખોટું એનાથી કાંઈ ફેર ન પડે. કેમ? કારણ કે જો બધાની અંદર બે તો આપેલું છે, એટલે એ સાચું છે ખોટું છે એને કંઈ ફેર નથી પડતો. અને આમાંથી એને સાચું માની જ લેવાનું છે. કેમ? કારણ કે બધાની અંદર આપેલું છે એટલે. જોકે એવું ખાસ કરીને કહી ન શક્યા કે ઉચ્ચ મહેસૂલી ખર્ચ હોય, રેવન્યુ એક્સપેન્ડિચર સૌથી વધુ હોય તો ગરીબી અને પછાત પણ હોય જ તે. એવી ફરજિયાત ન કહી શકે. એ તો હોય પણ શકે અને ન પણ હોઈ શકે. બરાબર. આપણે ઇકોનોમીના કોન્સેપ્ટ પ્રમાણે જોઈએ તો એ તો હોય પણ શકે અને ન પણ હોઈ શકે. પરંતુ અહીંયા તો કહી દીધું છે કે બધામાં આપેલું છે, એટલે આપણે ડાયરેક્ટ ત્રીજા ઉપર છીએ કે ઉચ્ચ મૂડી ખર્ચ એટલે કે હાઈ કેપિટલ એક્સપેન્ડિચર જે છે એ કંપનીની ઉચ્ચ ખાનગી રોકાણને દર્શાવે છે. તો કેપિટલ એક્સપેન્ડિચર વધુ હોય તો ખાનગી રોકાણ હોય તે, પ્રાઇવેટ રોકાણ હોય તે, એવું પણ કહી ન શકાય. એવું પણ બની શકે કે ઉચ્ચ મૂડી ખર્ચ એટલે કે ઊંચો કેપિટલ એક્સપેન્ડિચર જે છે એ વધુ જોવા મળે. માની લો કે એક વર્ષની અંદર 2020ની અંદર 10 કરોડનો કેપિટલ એક્સપેન્ડિચર હોય અને 2021ની અંદર 15 કરોડનો કેપિટલ એક્સપેન્ડિચર થઈ જાય, એવું બની શકે. તો એનો મતલબ એવો જરૂરી નથી કે 5 કરોડ વધારાનો જે કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે મૂડી ખર્ચ કર્યો એ વધારાનો 5 કરોડ જે છે એ પ્રાઇવેટ લોકોએ જ કરેલો હશે, ખાનગી રોકાણ જ કર્યું છે, એવું બની ન શકે. એ તો સરકારે કરી શકે. એટલે ત્રીજું એવું ફાઇનલ ચોક્કસપણે ન કહી શકાય કે ખાનગી રોકાણ દર્શાવતું જોઈએ, એ તો ન પણ દર્શાવતું હોય. તો ત્રીજાને તમે એલિમિનેટ કરો એટલે તમે તાત્કાલિક જવાબ સુધી પહોંચી જાઓ. મૂડી ખર્ચ મૂર્ત અથવા અમૂર્ત સંપત્તિ અથવા ચૂકવણી જવાબદારીઓના સંપાદનમાં પરિણમે છે. તો એ વાત સાચી. મૂડી ખર્ચ એટલે શું? મૂડી ખર્ચ એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર. કેપિટલ એક્સપેન્ડિચર જ્યારે કરવામાં આવે ત્યારે શું થાય? તો ત્યારે કંઈક વસ્તુનું નિર્માણ પામે, કંઈક એવી વસ્તુનું નિર્માણ પામે કે જેમાં ભવિષ્યમાં એનાથી આપણને કંઈક આવક પ્રાપ્ત થાય. જેમ કે વાત કરીએ કે રોડ બનાવો છે, સરકાર રોડ બનાવવા માટે 1000 કરોડ રૂપિયા ફાળવી દે, તો 1000 કરોડ અંતર્ગત આ 1000 કરોડ રૂપિયા વપરાઈ જાય અને એના પરિણામ સ્વરૂપે આપણને કંઈક વસ્તુ મળે. શું વસ્તુ મળે? રોડ મળે. અને આ રોડ ભવિષ્યમાં આપણને બીજી રીતે પૈસા કમાઈને આપે. તમને એવું લાગે રોડ આપણને કઈ રીતે પૈસા કમાઈને આપે? તો રોડ ઉપરથી જે પરિવહન ને એ બધું થતું હોય, એટલે કે ટ્રાન્સપોર્ટેશન ને એ બધું થતું હોય, તો વેપાર ધંધો રોજગારીને એ બધું વધે, ઉદ્યોગોને એ બધું પણ વધે, આજુબાજુમાં બધું ડેવલપમેન્ટ ને બધું થાય. તો એના કારણે ઇનડાયરેક્ટલી સરકારને જે છે એ જીડીપી ને એ બધું વધે, તો એના અંતર્ગત બધી વસ્તુ મળી જાય. તો આવી રીતે મૂર્ત અથવા અમૂર્ત એટલે કે ટેન્જિબલ અથવા ઇનટેન્જિબલ વસ્તુના અંતર્ગત એનું અમુક પ્રકારનું એસેટ્સ જે છે એનું જનરેશન થાય છે. તો ચોથું પણ સાચું છે. બાકી તમારે ડિટેલમાં જાણવું હોય તો મેં તમને કીધું કે આ મહેસૂલી ખર્ચ એટલે કે રેવન્યુ ડેફિસિટ ને રેવન્યુ એક્સપેન્ડિચર ને આ બધાનો અલગ વિડીયો લેક્ચર જે છે એ તમે જોઈ લેજો, એટલે તમને ખ્યાલ આવી જાય.
બીજો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયું વિધાન રાષ્ટ્રીય આવક ગણતરી પદ્ધતિ સંબંધે સાચું છે, એટલે કે નેશનલ ઇન્કમની જે ગણતરી કરવાની હોય એનું જે કેલ્ક્યુલેશન કરવાનું એની બાબતે કયું સાચું છે. પહેલું એવું કહે છે કે ઉત્પાદન પદ્ધતિ એટલે કે પ્રોડક્શન મેથડ જે છે પ્રોડક્શન મેથડ એમાં આઉટપુટ પદ્ધતિ અથવા મૂલ્ય વર્ધિત પદ્ધતિ, આઉટપુટ એટલે કે આઉટપુટ મેથડ અને મૂલ્ય વર્ધિત એટલે કે વેલ્યુ એડેડ સિસ્ટમ જે છે એની તરીકે ઓળખવામાં આવે છે. પહેલું વિધાન સાચું છે. ખર્ચ પદ્ધતિને વિતરણ પદ્ધતિ કહે છે એ અહીંયા ખોટું આપેલું છે. આવક પદ્ધતિને કુલ ખર્ચ પદ્ધતિ તરીકે ઓળખે છે એ પણ ખોટું આપેલું, અને ડેટાની સરળ ઉપલબ્ધતાના કારણે ખર્ચ પદ્ધતિ સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. આમાં ખાલી એક આપેલો છે જવાબ. હવે આ આખો ટોપિક જે છે એ ટોપિક છે નેશનલ ઇન્કમ એટલે કે રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવક કઈ રીતે ગોતવી, તો રાષ્ટ્રીય આવકને ગોતવા માટેનો એને એસ્ટિમેટ કરવા માટેનો કેલ્ક્યુલેટ કરવા માટેની અલગ અલગ રીત છે. એક રીત છે વેલ્યુ એડેડ, એક છે ઇન્કમ મેથડ અને એક તો છે એક્સપેન્ડિચર મેથડ. તો ત્રણ અલગ અલગ મેથડ છે. તો આને આપણે જે છે ને એક મેઇન્સના પ્રશ્ન તરીકે જોઈએ. માની લો કે પ્રશ્ન પૂછે છે કે એક્સપ્લેઇન ધ વેલ્યુ એડેડ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર મેથડ ટુ એસ્ટિમેટિંગ નેશનલ ઇન્કમ. પ્રશ્ન માની લો કે મેઇન્સમાં આવો જ પ્રશ્ન પૂછી ગયો 15 માર્કની અંદર, તો આના કારણે તમને એનું કન્ટેન્ટ પણ મળી જશે કે આ રીતે તમે કઈ રીતે સોલ્વ કરી શકો. તો આ પ્રશ્નના જવાબમાં પહેલાં તો તમારે ઇન્ટ્રોડક્શનની અંદર એ જણાવવું પડે કે નેશનલ ઇન્કમ શું છે, એટલે કે નેશનલ ઇન્કમની પહેલાં તમારે ડેફિનેશન આપવાની, એની વ્યાખ્યા આપવાની, અને પછી બોડીની અંદર તમારે જણાવવાનું કે આ જે વેલ્યુ એડેડ મેથડ કઈ છે, ઇન્કમ મેથડ કઈ છે અને એક્સપેન્ડિચર મેથડ કઈ છે, અને પછી લાસ્ટમાં જે છે એ કન્ક્લુઝન આપવાનું. આપણે ડાયરેક્ટ આન્સર સ્ટાર્ટ કરીએ. નેશનલ ઇન્કમની ડેફિનેશન એનો મતલબ શું થાય? નેશનલ ઇન્કમ રિફર્સ ટુ ધ મની વેલ્યુ ઓફ ઓલ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોડ્યુસ્ડ ઇન અ કન્ટ્રી ડ્યુરિંગ અ ફાઇનાન્શિયલ યર. કોઈ દેશની અંદર એક નાણાકીય વર્ષ દરમિયાન જેટલી પણ ગુડ્સ વસ્તુઓ અને જેટલી પણ સેવાઓનું પ્રોડક્શન ઉત્પાદન કરવામાં આવે છે એ બધાની મોનેટરી વેલ્યુ, એ બધાને આપણે પૈસાના દ્રષ્ટિએ પૈસાની કિંમતમાં ફેરવી દઈએ અને એ બધાનો સરવાળો કરીએ ને તો એને આપણે નેશનલ ઇન્કમ કહીએ. ફોર એક્ઝામ્પલ સમજો કે આખા ભારત દેશની અંદર એક વર્ષ દરમિયાન જેટલી પણ ગાડીઓ બનતી હોય, ઓટો સેક્ટરની અંદર જેટલા પણ કપડાં બનતા હોય, ટૂંકમાં જીડીપી અંતર્ગત જેટલી પણ વસ્તુઓ, જેટલી પણ સેવાઓનું વેચાણ થતું હોય અથવા પ્રોડક્શન થતું હોય એ બધાનો સરવાળો કરવી એટલે નેશનલ ઇન્કમ આપણા રાષ્ટ્રની આવક બની છે. ઇટ ઇઝ જનરલી કેલ્ક્યુલેટેડ ઇન ધ ટર્મ્સ ઓફ જીડીપી ઓર જીએનપી. આ આખી જે નેશનલ ઇન્કમ જે છે ને એ જીડીપીના સંદર્ભમાં અથવા જીએનપીના સંદર્ભમાં ગોઠવવામાં આવે છે. જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જીએનપી એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. અને આ જે છે એ ફેક્ટર કોસ્ટ ઉપર ગોતવામાં આવે છે. ફેક્ટર કોસ્ટ શું છે એ પણ આપણે સમજીએ. ફેક્ટર કોસ્ટ એટલે શું? કોસ્ટ ઓફ ઓલ ધ ફેક્ટર ઓફ પ્રોડક્શન. ફેક્ટર કોસ્ટનો મતલબ શું થાય? ફેક્ટરનો મતલબ થાય પરિબળો. પ્રોડક્શન ઉત્પાદન કરવા માટે જેટલા પણ પરિબળોની જરૂર હોય ને એ બધા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે. કોઈપણ વસ્તુના પ્રોડક્શન માટે કેટલી વસ્તુની જરૂર પડે? કોઈપણ વસ્તુના પ્રોડક્શન માટે લેન્ડ, લેબર, કેપિટલ અને આંતરપ્રિન્યોર આ 4 વસ્તુની જરૂર પડે. એટલે જે પ્રોડક્શન, જે ફેક્ટર કોસ્ટનો મતલબ શું કે કોસ્ટ ઓફ ઓલ ધ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ઉત્પાદનમાં જેટલા વસ્તુની જરૂર પડે, જેટલા ફેક્ટરની જરૂર પડે એ બધાને ફેક્ટર કોસ્ટ કહે. પ્રોડક્શનમાં કોની જરૂર પડે, કેટલા ફેક્ટરની જરૂર પડે? લેન્ડ, લેબર, કેપિટલ અને આંતરપ્રિન્યોરશિપ આ બધાની જરૂર પડે. અને બીજું એક હોય છે માર્કેટ પ્રાઇસ. માર્કેટ પ્રાઇસનો મતલબ શું? તો માર્કેટ પ્રાઇસ વિચ ઇન્ક્લુડ્સ કોસ્ટ ઓફ પ્રોડક્શન, એટલે કે જેમાં પ્રોડક્શનની કોસ્ટ તો આવી જ ગઈ. પ્રોડક્શનની કોસ્ટ એટલે કે લેન્ડ, લેબર, કેપિટલ અને એક્સપેન્ડિચર આ તો આવી જ ગયું. આની સાથે જે વસ્તુ બની અને તૈયાર થઈ ગઈ, આ વસ્તુ જે છે એક ફેક્ટરીની અંદર, કંપનીની અંદર બની અને તૈયાર થઈ ગઈ. જ્યારે કંપનીની અંદર કોઈ પણ વસ્તુ બને, ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ સાબુ બને છે, બરાબર, આપણે ખાલી સાબુનું ઉદાહરણ, તો સાબુ બને છે, બરાબર, તો સાબુમાં લેન્ડ, સાબુ બનાવવાની ફેક્ટરી, તો એ જમીનનું ભાડું આપવું પડશે. સાબુ બનાવવાવાળા શ્રમિકો હશે, લેબર હશે, જે મજૂર હશે એને જે પગારને એ બધું આપવું પડશે. પછી વાત કરીએ કે કેપિટલ, એની ઉપર ઘણા બધા લોકો જે છે એના માલિક જે છે એને પૈસા ઘણા બધા ઇન્વેસ્ટ કર્યા છે, તો એને કેપિટલ ઇન્વેસ્ટ કર્યું છે, 1, 2, 10, 15 લાખ રૂપિયાની કંપની નાખેલી છે. અને આંતરપ્રિન્યોર કે જેણે સાહસ કરેલું હશે, જેણે રિસ્ક લીધેલી હશે, જે એનો માલિક હશે કે એને કંઈક આમાંથી નફો મળી શકે, તો આ બધાને જે છે આ બધાને પગાર આપવો પડે અથવા આ બધાનો જે ખર્ચો થાય એને આપણે પ્રોડક્શનના ફેક્ટર કહીએ, પ્રોડક્શનના પરિબળ કહીએ. આ બધી વસ્તુ ભેગી થાય, આ બધાનો પગાર ભેગો થાય ત્યારે સાબુની કંપનીની અંદર સાબુનું ઉત્પાદન થાય, બરાબર. તો આ બધી વસ્તુને આપણે શું કીધું? ફેક્ટર કોસ્ટ. હવે ફેક્ટર કોસ્ટ થઈ ગઈ, પછી આ સાબુ બની અને તૈયાર થઈ ગયો, ફેક્ટરીમાં બની અને તૈયાર થઈ ગયો, પછી માર્કેટમાં આવશે. તો માર્કેટમાં આવશે ને એટલે એની ઉપર અમુક પ્રકારના ટેક્સ લાગશે, ઇનડાયરેક્ટ ટેક્સ ને ડાયરેક્ટ ટેક્સ. મોટાભાગના ટેક્સ ઇનડાયરેક્ટ ટેક્સ હશે, જેમાં જીએસટી, પછી લક્ઝરી ટેક્સ, સર્વિસ ટેક્સ જેટલા પણ લાગુ પડતો હોય એ બધા. સર્વિસ ટેક્સ તો ગુડ્સમાં લાગુ નહીં પડે કારણ કે સાબુ એક સર્વિસ છે, પરંતુ જેટલા પણ લાગુ પડતો હોય એવા બધા મોટાભાગના ઇનડાયરેક્ટ ટેક્સ લાગુ પડશે. આ ઉપરાંત એની ઉપર માની લો કે સબસિડી લાગુ પડતી હશે, તો સબસિડી જે છે એ બાદ થશે. તો આ વસ્તુ જે છે એને શું કહેવાય? માર્કેટ પ્રાઇસ કહેવાય. માર્કેટ પ્રાઇસ ટૂંકમાં અત્યારે આપણે ટોટલ 2 વસ્તુ સમજીએ. એક તો ફેક્ટર પ્રાઇસ એટલે અથવા તો ફેક્ટર કોસ્ટ, અને એક તો માર્કેટ પ્રાઇસ અથવા તો માર્કેટ કોસ્ટ. ફેક્ટર પ્રાઇસની અંદર લેન્ડ, લેબર, કેપિટલ અને આંતરપ્રિન્યોરશિપ આ 4 વસ્તુની
આને તમે ફેક્ટર ઉપરથી શબ્દ કીવર્ડ સમજવાની કોશિશ કરો. ફેક્ટર ઉપરથી ફેક્ટરીમાં જે વસ્તુ બને અને જેટલા પૈસા થતા હોય એની વાત કરે છે. જ્યારે માર્કેટ પ્રાઇસ એટલે કે માર્કેટમાં આવી ગયા પછી એની ઉપર ટેક્સ લાગુ પડે અને સબસિડી જે છે એ બાદ થાય. તો આવી રીતે બે કિંમતના આધારે GNP અથવા GDP એટલે કે નેશનલ ઇન્કમ જે છે એ નક્કી થાય. નેશનલ ઇન્કમ કેન બી એસ્ટિમેટેડ બાય વેરિયસ મેથડ. અલગ અલગ મેથડથી એ નક્કી કરવામાં આવે, જેમ કે વેલ્યુ એડેડ મેથડ, જેમ કે ઇન્કમ મેથડ અને એક્સપેન્ડિચર મેથડ. 3 મેથડના આધારે નક્કી કરવામાં આવે. આપણે ત્રણેય હવે ધીમે ધીમે જોઈએ. વેલ્યુ એડેડ મેથડ શું છે? આ મેથડની અંદર વેલ્યુ જે છે ધીમે ધીમે એડ કરવામાં આવે, એટલે કે વેલ્યુ એટલે મૂલ્ય જે વધારો થતો હોય, મૂલ્યમાં જે વધારો થતો હોય એ વધારો ધ્યાને લેવામાં આવે. આ જે વેલ્યુ એડેડ મેથડ જે છે એને પ્રોડક્ટ મેથડ પણ કહે છે અથવા ઇન્વેન્ટરી મેથડ પણ કહે છે. આ જ વસ્તુ વિધાનમાં આપેલી હતી. પ્રોડક્ટ મેથડ અથવા ઇન્વેન્ટરી મેથડ કહે છે. ઇટ કન્સિસ્ટ ઓફ ફાઇન્ડિંગ આઉટ ધ માર્કેટ વેલ્યુ ઓફ ઓલ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોડ્યુસ્ડ ઇન અ કન્ટ્રી ડ્યુરિંગ અ ગિવન પીરિયડ. આ જે વેલ્યુ એડેડ મેથડ જે છે, વેલ્યુ એડેડ મેથડ, આની અંદર શું કરવામાં આવે કે એક વર્ષની અંતર્ગત આખા દેશની અંદર જેટલી પણ ગુડ્સ વસ્તુઓનું ઉત્પાદન થયેલું હોય અથવા તો જેટલી સેવાઓનું જે ઉત્પાદન થયેલું હોય એ બધાનું માર્કેટ વેલ્યુ જે છે, માર્કેટ વેલ્યુની અંદર ટેક્સને, સબસિડીને એ બધું પણ આવી જશે. એ બધાનો સરવાળો કરવામાં આવે અને એનો જે સરવાળો કરીએ તો એને શું કહેવાય? એને વેલ્યુ એડેડ મેથડ કહેવાય. ધ વેલ્યુ ઓફ ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ્સ કન્ઝ્યુમ્ડ ફોર પ્રોડક્શન ઓફ ફાઇનલ ગુડ્સ ઇઝ ડિડક્ટેડ સો ધેટ ડબલિંગ ઓફ વેલ્યુ ઇઝ એલિમિનેટેડ. આ જે વેલ્યુ એડેડ મેથડની અંદર શું કરવામાં આવે? જે મધ્યસ્થી વસ્તુ હોય ને એને કાઢી નાખવામાં આવે. ફોર એક્ઝામ્પલ સમજો કે ખાંડ બનાવવામાં આવી, બરાબર. તો ખાંડ બનાવવા માટે પહેલાં તો એનું રો મટીરિયલ જોશે શેરડીની અંદર બીજું મશીનરીને એ બીજી બધી વસ્તુઓ પણ જોશે. તો આમ બરોબર વચ્ચેની શેરડીથી તે ખાંડ બનવા વચ્ચેની જે વસ્તુઓ છે ને એ બધીને કાઢી નાખવામાં આવશે. એટલે કે ઇન્ટરમીડિયેટરી ગુડ્સ જે છે એને કાઢી નાખવામાં આવશે. ખાલી જે રો મટીરિયલ અને ફાઇનલ પ્રોડક્ટ હશે એ બધાને તે ધ્યાને લેવામાં આવશે. ધ વેલ્યુ ઓફ ડેપ્રિસિએશન, આમાં જે ડેપ્રિસિએશન એટલે કે જે ઘસારણ જે છે, ઘસારો, એને પણ બાદ કરવામાં આવશે. સમજો કે ખાંડ બની તો ખાંડ શેરડીમાંથી બની તો ખાંડના મશીન જે છે એ દર વર્ષે એની કિંમત ઘટતી જશે, બરાબર. તો ડેપ્રિસિએશનને પણ બાદ કરવામાં આવશે. આની અંદર શું કરવામાં આવશે? ડેપ્રિસિએશન જે છે એને બાદ કરવામાં આવશે. જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સ જે છે એ પણ બાદ કરી દેવામાં આવશે. એ પણ કેમ? કારણ કે આમાં માત્ર ફેક્ટરીની અંદર જે બધી વસ્તુ જોવા મળતી હશે એ ફેક્ટરીની વસ્તુ તે ધ્યાને લઈશું. ફેક્ટરીમાં બનેલી હશે તો ત્યારે હજી ટેક્સ લાગેલા નહીં હોય. ધ ટોટલ ઓફ એસ્ટિમેટ ગિવ્સ અસ નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. આના કારણે આપણને ફેક્ટર કોસ્ટના આધારે ડોમેસ્ટિક પ્રોડક્ટ જે છે એ મળી જશે અને ક્લાસિફાઈડ બાય ઇન્ડસ્ટ્રીયલ ઓરિજિન. અને ઉદ્યોગમાં એની કિંમત કેટલી થાય, ઉદ્યોગમાં કોઈ વસ્તુની કિંમત કેટલી થાય ફેક્ટરીની અંદર એ આપણને મળી જશે. ધ એડિશન ઓફ નેટ ઇન્કમ ફ્રોમ એબ્રોડ ટુ ધીસ ગિવ્સ અસ ધ નેશનલ ઇન્કમ એટ ધ ફેક્ટર કોસ્ટ. અહીંયા સૂત્ર આપેલું છે એ તમે એકવાર જોઈ લો, પરંતુ સૂત્ર એટલું બધું કામનું છે નહીં, બરાબર. સૂત્ર તમે જાતે બનાવી શકશો જો તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે તો. ફરીથી સમજો કે વેલ્યુ મેથડનો મતલબ શું થાય? વેલ્યુ એડેડ મેથડનો મતલબ શું થાય? કે આખા વર્ષ દરમિયાન દેશની અંદર જેટલી પણ ગુડ્સ અને સર્વિસીસનું ઉત્પાદન થયેલું છે એ બધાનો સરવાળો કરવાનો. પરંતુ આ બધા સરવાળામાં શું ધ્યાન રાખવાનું? કે આ બધા સરવાળાની અંદર માત્ર અને માત્ર ફેક્ટર કોસ્ટ ધ્યાને લેવાની. ફેક્ટર કોસ્ટ એટલે કે ફેક્ટરીની અંદર, કારખાનાની અંદર બનતા જેટલા પૈસા થતા હોય એટલા જ ધ્યાને લેવાના. એટલે કે માર્કેટ કોસ્ટને ધ્યાનમાં નહીં લેવાની. એટલે કે સબસિડી અને જે ઇનડાયરેક્ટ ટેક્સ છે એ ધ્યાને નહીં લેવાના. GST BST કંઈ લાગુ પડવાનું નહીં. પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ કે આ જે વેલ્યુ એડેડ સિસ્ટમ હોય એની અંદર જે છે એ મધ્યસ્થી વસ્તુ જે છે એને બાદ કરી નાખવાની અને ડેપ્રિસિએશન જે છે એને પણ બાદ કરી નાખવાનું. આ બધું કરી નાખો એટલે તમને જવાબ મળી જાય. અને એનું સૂત્ર લખો એટલે આવું કંઈક સૂત્ર થાય. અહીંયા જે લખેલું છે તમે એકવાર પોઝ કરી અને વાંચી લો, બરાબર. પછી બીજી વાત કરીએ કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટ માર્કેટ પ્રાઇસ ઇન્કમ મેથડ. હવે બીજી વાત કરીએ કે ઇન્કમ મેથડ શું છે? આપણે પહેલાં વેલ્યુ એડેડ મેથડ જોઈ લીધી. હવે આપણે જોઈએ ઇન્કમ મેથડ શું છે. આવક આધારિત જે પદ્ધતિ જે છે એ શું છે? ધીસ મેથડ કન્સિસ્ટ ઓફ એડિંગ ટુગેધર ઓલ ધ ઇન્કમ થેટ. આના અંતર્ગત કોઈ પણ વસ્તુના પ્રોડક્શન કરવા માટે જેટલી પણ આવક જનરેટ થતી હોય ને એ બધાનો સરવાળો કરવામાં આવે. કોઈ પણ વસ્તુના પ્રોડક્શન કરવા માટે જેટલી પણ આવકની જરૂર પડતી હોય ને એ બધાનો સરવાળો કરવામાં આવે. તો મેં તમને કીધું કે કોઈ પણ વસ્તુના પ્રોડક્શન કરવા માટે કોની જરૂર પડે? તો કે લેન્ડ, લેબર, કેપિટલ અને આંતરપ્રિન્યોર, આટલી વસ્તુની જરૂર પડે. તો લેન્ડ જે છે, જમીન, એની ઉપર આપણે રેન્ટ એટલે કે ભાડું આપવું પડે. લેબર જે છે, એને આપણે વેજ એટલે કે વેતન આપવું પડે. કેપિટલ જે છે, તો એની ઉપર જે છે કેપિટલ જે છે તો એની ઉપર આપણે અમુક પ્રકારનું ઇન્ટરેસ્ટ આપવું પડે. એની ઉપર આપણે વ્યાજ આપવું પડે. જ્યારે આંતરપ્રિન્યોર જે છે એને આપણે પ્રોફિટ આપવો પડે, એટલે કે નફો આપવો પડે. એટલે કે ટૂંકમાં વાત કરીએ તો રેન્ટ, વેજ, ઇન્ટરેસ્ટ અને પ્રોફિટ, આ બધાનો સરવાળો કરીએ ને તો એને કહેવાય એને કહેવાય ઇન્કમ મેથડ. કેમ? કારણ કે આ બધા લોકોની ઇન્કમ, બધા લોકોની આવક હતી. આપણે જોયું કે રેન્ટ જે છે એ કોને મળશે? તો એ જમીનના માલિકને મળશે. આવી રીતે આ બધાનો સરવાળો કરીએ તો આને શું કહી શકાય? તો આને આપણે એક રીતે ફેક્ટર પ્રોડક્શન અથવા તો ઇન્કમ મેથડ, બધાને જેટલા લોકોને જેટલી આવક મળતી હોય એ બધાનો સરવાળો કર્યો. Wages, interest, rent, profit respectively during a given period. National income is a net domestic factor income added with net factor income from abroad. અહીંયા જો એનું જે સૂત્ર લખેલું છે ફેક્ટર ને એ બધું લખેલું છે.
ટૂંકમાં મેં તમને જે કોન્સેપ્ટ કીધું એ ખાલી યાદ રાખજો. હવે ત્રીજા નંબરની વસ્તુ કઈ છે? ત્રીજા નંબરનો મેથડ છે એક્સપેન્ડિચર મેથડ. એક્સપેન્ડિચર મેથડ એટલે કે ખર્ચ આધારિત પદ્ધતિ. તો ખર્ચ આધારે કઈ રીતે ગોતી શકાય? ઇન ધીસ મેથડ, આ પ્રક્રિયામાં ધ ટોટલ સમ ઓફ એક્સપેન્ડિચર, જે ખર્ચ કરવામાં આવે ને, ખર્ચ કરવામાં આવે કોઈ વસ્તુની ફાઇનલ વસ્તુ અથવા ફાઇનલ જે સર્વિસીસ છે એ ખર્ચ કરવા માટે લોકો જેટલા પૈસા વાપરશે એ પૈસા જે ખર્ચ કરવાની જે આખા દેશની અંદર એક વર્ષની અંતર્ગત જેટલો પણ ખર્ચ કરવામાં આવશે એ બધાનો સરવાળો કરી દેવામાં આવશે. તો ખબર પડી જશે કે આખા વર્ષની અંદર દેશમાં કેટલાનું પ્રોડક્શન થયેલું છે અને કેટલાનું થયેલું છે. પ્રોડક્શન ડ્યુરિંગ એન એકાઉન્ટ યર વિધિન એન ઇકોનોમી એસ્ટિમેટેડ ટુ ઓબ્ટેન ધ વેલ્યુ ઓફ ધ નેશનલ ઇન્કમ. આના આધારે પણ નેશનલ ઇન્કમ જાણી શકાય છે. ધ એક્સપેન્ડિચર મે બી ક્લાસિફાઈડ, આ જે એક્સપેન્ડિચર, આ ખર્ચ જે છે એને પણ 4 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવે છે. જેમ કે પ્રાઇવેટ ફાઇનલ કન્ઝપ્શન એટલે કે પ્રાઇવેટ ખેલાડી દ્વારા કેટલું ખર્ચ કરવામાં આવે છે, ગવર્મેન્ટ સરકાર દ્વારા કેટલો ખર્ચ કરવામાં આવે છે એટલે કે ગવર્મેન્ટ ફાઇનલ કન્ઝપ્શન, અને ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર જે રોકાણ કરવામાં આવે કે ઓર ગ્રોસ ડોમેસ્ટિક કેપિટલ ફોર્મેશન, કેપિટલ માટે જે કરેલો, અને નેટ એક્સપોર્ટ, એના આધારે જે છે એ એને ડિવાઈડ કરવામાં આવે છે. ભારતની અંદર આપણે જોઈએ તો ધેર ઇઝ અ વેરી યુઝ ઓફ ધ મેથડ ઓફ ટુ કેલ્ક્યુલેટ. ભારતની અંદર નેશનલ ઇન્કમ ગણવા માટે, એની કેલ્ક્યુલેશન કરવા માટે અલગ અલગ મેથડ જોવા મળે છે. જેમ કે CSO જે છે કેલ્ક્યુલેટ, CSO જે છે વેલ્યુ એડિશનના આધારે, આ અલગ અલગ પ્રક્રિયાના આધારે એગ્રીકલ્ચરને, ફોરેસ્ટ્રીને, ફિશિંગને, માઇનિંગ, આ બધાના આધારે જે છે એ વેલ્યુ એડેડ મેથડનો ઉપયોગ કરે છે. અંડર એક્સપેન્ડિચર મેથડ, અને એક્સપેન્ડિચર મેથડમાં CSO શું કરે છે? એડ્સ અપ વેરિયસ કમ્પોનન્ટ, આ બધી વસ્તુનો ઉપયોગ કરે છે. ટૂંકમાં આપણે ફરીથી એકવાર બધાનું રિવિઝન મારવું હોય તો આપણે એવું કહી શકીએ કે ટોટલ કેટલી મેથડ છે? તો કે ટોટલ જે છે એ પહેલાં તો એક વેલ્યુ એડેડ મેથડ છે, એક ઇન્કમ મેથડ છે, અને એક એક્સપેન્ડિચર મેથડ છે. વેલ્યુ એડેડ મેથડની અંદર શું હોય? વેલ્યુ એડેડ મેથડની અંદર મેં તમને પહેલાં જ કહી દીધું કે એક વર્ષ દરમિયાન આખા દેશની અંદર જેટલી પણ ગુડ્સ એટલે કે વસ્તુઓ અને સેવાઓનું નિર્માણ થાય એ બધાનો સરવાળો કરી નાખવાનો. એ બધાની જે મોનેટરી વેલ્યુ એ બધાને પૈસામાં ફેરવી નાખવાની અને એ બધાનો સરવાળો કરી નાખવાનો. એનો જે જવાબ આવે એ નેશનલ ઇન્કમ કહેવાય. કોના આધારે? તો કે વેલ્યુ એડેડના આધારે, વેલ્યુ એડેડ. પરંતુ વેલ્યુ એડેડની અંદર આપણે જે વાત થઈ હતી એવી રીતે મધ્યસ્થી ઇન્ટરમીડિયેટરીની વસ્તુને કાઢી નાખવાની, અને આમાં જે ફેક્ટરીના આધારે નક્કી કરવાનું એટલે કે જે ઇનડાયરેક્ટ ટેક્સ અને સબસિડી હોય એને ધ્યાને લેવાની નહીં. જ્યારે ઇન્કમ મેથડની અંદર શું કે લોકોની જે આવક હોય આવકના આધારે નક્કી કરવાનું. તો લોકોને આવક કઈ રીતે મળે? તો કે લોકોને આવક મળે લેન્ડ, લેબર, કેપિટલ અને આંતરપ્રિન્યોર, આના આધારે આવક મળે. તો લેન્ડની અંદર શું હોય? તો કે રેન્ટ, ભાડું આપવું પડે. લેબરની અંદર શું હોય? તો કે વેજ એટલે કે વેતન આપવું પડે. કેપિટલની અંદર શું ચૂકવવું પડે? તો કે ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ ચૂકવવું પડે. જ્યારે આજે આંતરપ્રિન્યોર જે છે એને પ્રોફિટ ચૂકવવું પડે. તો આ બધી આવક થઈ ગઈ. બધા અલગ અલગ ફેક્ટર કોઈ પણ પરિબળ પાછળની જે છે પ્રોડક્શનના ફેક્ટર પાછળની આ આવક થઈ. આ બધાનો સરવાળો કરી નાખો એટલે ઇન્કમ મેથડના આધારે મળી જાય. અને એક્સપેન્ડિચર મેથડનો મતલબ શું? મતલબ કે આખા દેશની અંદર જેટલી પણ વસ્તુનું નિર્માણ થયેલું છે એ બધી ખરીદવા માટે અમુક પ્રકારનો ખર્ચ કરવામાં આવશે. તો એ બધા ખર્ચનો સરવાળો જે છે કરી નાખવાનો. ખર્ચ જનરલી કોણ કરે? તો કે ગવર્મેન્ટ કરે, અથવા પ્રાઇવેટ ખેલાડી જે છે એ કરે, અથવા સરકાર અમુક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરે. તો આ ત્રણેયનો સરવાળો કરી નાખો એટલે આપણને ખર્ચ આધારિત મળી જાય. આ જ પ્રકારનો પ્રશ્ન જે છે એ મેઇન્સમાં પણ પૂછવાની શક્યતા રહેલી છે. તો તમારે એની માટે તૈયાર રહેવાનું. તો હવે આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ. બહુપરમાણવીય ગરીબી સૂચકાંક એટલે કે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ, એની બાબતે કઈ જોડીઓ જે છે એ સાચી છે? પહેલું એવું કહે છે કે આમાં ગરીબીનું પરિમાણ અને સૂચક કયો માપવામાં આવે છે? તો કે શિક્ષણ માટે શાળાના વર્ષો અને સમાજની હાજરી, તો એ સાચું છે. બીજું આરોગ્ય માટે એવું કહે છે કે માતા મૃત્યુદર એટલે કે મેટરનલ મોર્ટાલિટી રેટ અને બાળ મૃત્યુદર, ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ, અને અપેક્ષિત આયુષ્ય દર એ માપવામાં આવે છે. જીવન ધોરણની અંદર એવું કહે છે કે પીવાનું પાણી એટલે કે ક્લીન વોટર, રહેઠાણ એટલે કે આવાસ, રસોઈ, બળતણ અને અસ્કાયમો એટલે કે એસેટ્સ એને માપવામાં આવે છે. તો એ આન્સર 1 અને 3 આપેલો છે. બીજું જે છે એ ખોટું કીધેલું છે. તો અહીંયા તમે આ ફોટામાં ધ્યાનપૂર્વક જોઈ શકો છો કે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ એના 3 ડાયમેન્શન છે. એક તો હેલ્થ, એક તો એજ્યુકેશન અને એક તો લિવિંગ સ્ટાન્ડર્ડ. સ્વાસ્થ્ય, શિક્ષણ અને જીવન ધોરણ. સ્વાસ્થ્યની અંદર 2 વસ્તુ ધ્યાને લેવામાં આવે છે, ન્યુટ્રિશન એટલે કે પોષણ, અને ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ. આ 2 જ વસ્તુને ધ્યાને લેવામાં આવે છે. એટલે બીજું વિધાન ખોટું છે, કારણ કે ઓલામાં તો આપણે જોઈએ એક તો મેટરનલ મોર્ટાલિટી રેટે કીધું તો એટલે એ વિધાન ખોટું છે. આમાં ખાલી ન્યુટ્રિશન અને ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ આવે. જ્યારે શિક્ષણની અંદર કોને ધ્યાને લેવામાં આવે છે? યર ઓફ સ્કૂલિંગ અને સ્કૂલ એટેન્ડન્સ. બાળકની શાળામાં કેટલી હાજરી છે અને યર ઓફ સ્કૂલિંગ કેટલા વર્ષ એ શાળામાં રહેલો છે એ. જ્યારે લિવિંગ સ્ટાન્ડર્ડની અંદર કોને ધ્યાને લેવામાં આવે? તો લિવિંગ સ્ટાન્ડર્ડની અંદર કુકિંગ ફ્યુલ એટલે કે કયા બળતણનો ઉપયોગ કરે છે, શું છાણાનો કેનો ઉપયોગ કરે છે, સગડીનો ઉપયોગ કરે છે, ગેસનો ઉપયોગ કરે છે એનો. સેનિટેશન સ્વચ્છતા કેવી છે, ડ્રિંકિંગ વોટર પાણીનું પીવાનું પાણી કેવું છે, ઇલેક્ટ્રિસિટી વીજળી છે કે નહીં, હાઉસિંગ ઘર પોતાનું છે, ભાડાનું છે કે કેવી રીતનું છે, કાચું મકાન છે, પાકું મકાન છે, અને એસેટ્સ પોતાની પાસે પૂંજી કેવી છે, ગાડી બાઈક છે, સોનું ચાંદી એવું છે કે નહીં. એના આધારે એનું જીવન ધોરણ નક્કી કરવામાં આવે છે. આ બધી વસ્તુ ચેક કરે અને પછી જે છે નક્કી
કરવામાં આવે કે કોઈ વ્યક્તિ જે છે એ અમીર છે કે ગરીબ છે, એ ગરીબ છે કે નહીં, આના આધારે નક્કી કરવામાં આવે છે. આના બધા ઇન્ડિકેટર જે છે તમે યાદ રાખી શકો છો. કેમ? કારણ કે આ ઇન્ડિકેટરનો ઉપયોગ તમે જે છે એ મેઇન્સમાં પણ કરી શકો છો. આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ તો ભારતની અંદર ગરીબી ઘટાડવા માટે સમિતિ બનાવવામાં આવેલી હતી. DT લાકડાવાલા સમિતિ, સુરેશ તેંડુલકર સમિતિ અને રંગરાજન સમિતિ. આ બધાએ અલગ અલગ અંદાજિત ગરીબી આપેલી હતી. ટૂંકમાં એક વાત કરીએ તો આ પેપરની અંદર ગરીબી, પોવર્ટી રિલેટેડ ઘણા બધા આંકડા અને ઘણા બધા ક્વેશ્ચન જે છે પૂછેલા છે. 2-3 ક્વેશ્ચન આની ઉપરનો આપણે ક્વેશ્ચન જોઈએ એ રીતે આ ગરીબી રિલેટેડ જ હતો. તો પહેલામાં શું આવશે? આમાં કઈ વસ્તુ સાચી છે? તો DT લાકડાવાલા એ 54.9% એ સાચી વાત છે. સુરેશ તેંડુલકર 37% એ વાત સાચી છે અને રંગરાજન 29% એ સાચી છે. તો 1, 2, 3 બધા વિધાન સાચા આવશે. આગળ બીજો ક્વેશ્ચન પૂછેલું છે કે કર એટલે કે ટેક્સ બાબતે કયા વિધાનો સાચા છે? ટેક્સ બાબતે કયા વિધાનો? પહેલું એવું કહે છે કે પ્રત્યક્ષ કરવેલા એટલે કે ડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સ જે છે એના કારણે ફુગાવો ઘટાડવામાં મદદ કરી શકાય છે. તો બરાબર, પહેલું વિધાન બિલકુલ સાચું છે. મેં તમને ખાલી એક વસ્તુ યાદ રાખવાની કીધી છે. ફુગાવો એટલે કે ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન એટલે કે ભાવ વધારો. ભાવ વધારો થાય ક્યારે? ફુગાવો ક્યારે જોવા મળે? ફુગાવામાં વધારો ક્યારે જોવા મળે? તો જ્યારે લોકોના હાથમાં પૈસા વધી જાય. લોકોના હાથમાં જ્યારે પૈસા વધી જાય ત્યારે આવી બધી વસ્તુ થાય. તો પ્રત્યક્ષ કરવેરા કરશે, પ્રત્યક્ષ કરવેરામાં વધારો કરશે, પ્રત્યક્ષ કરવેરા નાખશે તો શું થશે? તો મતલબ કે જે મોટા પ્રત્યક્ષ કરવેરો એટલે શું? ડાયરેક્ટ ટેક્સ એટલે કે આ ઇન્કમ ટેક્સ ને કોર્પોરેટ ટેક્સ ને એ બધા. તો માની લો કે પ્રત્યક્ષ કરવેરામાં વધારો કરશે, પ્રત્યક્ષ કરવેરા નાખશે તો મોટા લોકો, અમીર લોકો કે જેના હાથમાં પૈસા જે છે એ ઘટી જશે. કેમ? કારણ કે માની લો કે એક વસ્તુ સમજીએ કે પહેલાં જે છે એ પ્રત્યક્ષ ટેક્સ કેટલો 5% છે, 5% હતો, બરાબર. તો જે અમુક લોકો, અમીર લોકો જે છે પ્રત્યક્ષ કરવેરા ખાલી અમીર લોકોને જ દેવાના હોય. તો અમીર લોકો જે છે એને માની લો કે 100માંથી પહેલાં 5 રૂપિયા દેવા પડતા, 5માંથી વધારીને 10 કરી નાખ્યા. તો હવે 100માંથી 10 દેવા પડશે. મતલબ કે હવે પહેલાં કરતાં વધુ પૈસા ટેક્સમાં જશે. એટલે પહેલાં એની પાસે 95 રૂપિયા બચતા હતા, હવે ખાલી 90 રૂપિયા જ બચશે, 90 રૂપિયા જ બચશે, બરાબર. એટલે પૈસા ઘટશે, પૈસા ઘટે તો ફુગાવો ઘટાડવામાં મદદ કરી શકાય. પહેલી વાત સાચી છે. પરોક્ષ કરવેરા. પરોક્ષ કરવેરા એટલે શું? એટલે ઇનડાયરેક્ટ ટેક્સ. એટલે કે આ GST એક પ્રકારનો ઇનડાયરેક્ટ ટેક્સ છે. ઇનડાયરેક્ટ ટેક્સ જે છે એ વ્યક્તિએ નો આપવાનો હોય, પરંતુ એ બધા વ્યક્તિઓએ આપવાનો હોય. એ વસ્તુઓ ઉપર લાગે, વસ્તુ ઉપર. જેમ કે માની લો કે તમે પાર્લેજીનું બિસ્કિટ ખરીદો તો પાર્લેજીના બિસ્કિટ ઉપર જે લાગે ને એ ઇનડાયરેક્ટ ટેક્સ હોય. તો ઇનડાયરેક્ટ ટેક્સ તો બધાને લાગુ પડે. તો એ ફુગાવાને પ્રોત્સાહન આપી શકે છે. તો બરાબર સાચી જ વાત છે. કારણ કે જો ઇનડાયરેક્ટ ટેક્સ વધારવામાં આવશે તો ઓટોમેટિક વસ્તુઓના ભાવ વધી જશે અને બધી વસ્તુઓના ભાવ વધશે એને તો આપણે ફુગાવો એટલે કે ભાવ વધારો કહીએ છીએ. તમે અત્યારે જોતા હશો કે પેટ્રોલ, ડીઝલ ઉપર અમુક પ્રકારના આ જે પરોક્ષ કરવેરા જે છે નાખેલા હોય છે તો એના કારણે એનો ભાવ વધી જાય છે. તો આ ફુગાવાને પ્રોત્સાહન આપી શકાય એ વાત સાચી છે. ત્રીજી વાત કરીએ પરોક્ષ કર. પરોક્ષ કર એટલે કે ઇનડાયરેક્ટ ટેક્સ. ચૂકવણીનો બોજ બીજા કોઈ પર ખસેડી શકાય છે. તો એ વાત જે છે એ સાચી છે. આ ઇનડાયરેક્ટ ટેક્સ જે છે તો એમાં એકબીજા ઉપર ટ્રાન્સફર કરી દેવાનું હોય છે. આ જે ઇનડાયરેક્ટ ટેક્સ જે છે એમાં કઈ રીતે હોય કે GST જે છે એ એક પ્રકારનો ઇનડાયરેક્ટ ટેક્સ છે. ઇનડાયરેક્ટ ટેક્સ એમાં જે માની લો કે કોઈ સાબુની કંપનીનું નિર્માણ થાય છે. સાબુ જે છે સાબુ બનાવવામાં આવે છે. તો સાબુ બનાવતી જે કંપની હોય, જે ફેક્ટરી હોય એને એ ટેક્સ એ ત્યારે ચૂકવી દે. એ કંપનીવાળો એ ટેક્સ ત્યારે ચૂકવી દે, પરંતુ એ ટેક્સ પોતે ન વહન કરે. એ આગળ જતાં કસ્ટમર ઉપર વહન થઈ જાય. એ જે ફેક્ટરીનો માલિક જે છે એ બીજા ઉપર ટ્રાન્સફર કરી દે. એટલે અંતિમમાં તો એ ટેક્સ કોને ભરવાનો આવે? તો કે કસ્ટમરને ભરવાનો આવે. એટલે કે એનો બોજ બીજા ઉપર જે છે ખસેડી શકાય છે. તો ઉપરના તમામ સાચા છે. આગળ વાત કરીએ GST હેઠળ સમાવિષ્ટ કર નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? આ મોસ્ટ આઈએમપી છે. એ ખાસ ધ્યાન રાખવાનું કે ખોટું કયું છે. તો કે વસ્તુ અને સેવાઓના પુરવઠાઓને લગતા કેન્દ્રીય ઉપકર અને સેસ GST હેઠળ સમાવિષ્ટ થતા નથી. આ વિધાન ખોટું છે કારણ કે આ બધા એની અંદર સમાવિષ્ટ થઈ જાય છે. વસ્તુ અને સેવાઓને લગતા કર જે છે એની અંદર સમાવેશ થઈ જાય છે. ખોટું પૂછેલું છે. એટલે આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ કે ભારતીય બજેટ પદ્ધતિમાં નીચેના વિવિધ ખાધ એટલે કે ડેફિસિટ બાબતે કયું વિધાન સાચું છે? પહેલું એવું કહે છે કે મહેસૂલી ખાધ એટલે કે રેવન્યુ ડેફિસિટ. રેવન્યુ ડેફિસિટ જે છે એને જાહેર દેવું કરીને અથવા વિમુદ્રીકરણ દ્વારા, અહીંયા વિમૂડીકરણ આ ખોટું છે, અને આ વિમૂડીકરણ દ્વારા અથવા મહેસૂલી ખર્ચમાં ઘટાડો કરી અને પહોંચી શકાય છે. તો પહેલું વિધાન સાચું છે. જે રેવન્યુ ડેફિસિટ જે છે એને ઘટાડવા માટે શું કરવું પડે? રેવન્યુ ડેફિસિટને તો એની માટે પહેલાં તો કાં તો બોરો કરવું પડે એટલે કે ઉધાર લેવું પડે. ઉધાર લેવું એટલે તો જાહેર દેવું કરવું. બોરોઇંગ્સ દ્વારા જે છે એને ઘટાડી શકાય, અથવા તો વિમૂડીકરણ દ્વારા અમુક વસ્તુ વેચી દેવાની. સરકારની માલિકીની અમુક કંપની અથવા અમુક વસ્તુ હોય એ વેચી દેવાની અને એમાંથી જે પૈસા આવે એનાથી આ મહેસૂલી ખાધ પૂરી કરી શકાય. મહેસૂલી ખાધ ઉપર અલગ વિડીયો લેક્ચર જે છે એ જોઈ લેજો, તમને બધું ડિટેલમાં ખબર પડી જશે. આગળ વાત કરીએ કે પ્રાથમિક ખાધ એટલે કે પ્રાઇમરી ડેફિસિટ જે છે એ શું? તો પ્રાઇમરી ડેફિસિટનો મતલબ એ થાય કે આ રેવન્યુ ડેફિસિટ જે છે એમાંથી ઇન્ટરેસ્ટ પેમેન્ટ બાદ કરી નાખવીને, ઇન્ટરેસ્ટ વ્યાજ, એટલે આપણને જે છે એ પ્રાઇમરી ડેફિસિટ મળી જાય. તો પ્રાથમિક ખાધ ભૂતકાળની લોન પર વ્યાજની ચૂકવણીનો વાર વહન કરતી નથી. તો અત્યારે તો કીધું કે વ્યાજને બાર કરી નાખવાનું, વ્યાજને માઇનસ કરી નાખવાનું. તો વાર વહન ન જ કરતી હોય ને તે ફક્ત કુલ દેવું ચૂકવે છે અને કુલ જવાબદારી નહીં. તો એ વાત પણ સાચી છે. બંને વિધાન સાચા છે. રેવન્યુ ડેફિસિટ, ફિસ્કલ ડેફિસિટ, કેપિટલ એક્સપેન્ડિચર આ બધા ઉપર અલગ વિડીયો બનાવેલો છે ઇકોનોમીના પ્લેલિસ્ટમાં, જોઈ લેજો, તમને ઘણો સારો ફાયદો થશે.
આગળનો ક્વેશ્ચન જોઈએ કે બોમ્બે યોજના, ડાયરેક્ટ હું તમને જવાબ કહી દઉં. બોમ્બે યોજનાએ ઔદ્યોગિકરણ પર ભાર મૂક્યો તો બરાબર સાચી વાત છે. એમ વિશ્વેશ્વરૈયા યોજના 10 વર્ષમાં રાષ્ટ્રીય આવક બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, એ વાત સાચી છે. સર્વોદય યોજના જયપ્રકાશ નારાયણ દ્વારા તૈયાર કરવામાં આવેલી હતી, એ વાત સાચી છે. અને ગાંધીવાદી યોજના ASN અગરવાલ દ્વારા તૈયાર કરવામાં આવેલી હતી. તો બધામાં ABCD જવાબ આવશે. હવે મેં તમને કીધું હતું આની પહેલાં જે એકાઉન્ટ ઓફિસરનું પેપર જ્યારે તૈયાર કરાવેલું હતું ત્યારે મેં તમને આ બધા જ પ્લાન જે છે ડિટેલમાં ચલાવેલા છે, અને આની પહેલાં પેઇડ લેક્ચરમાં પણ આ બધું ડિટેલમાં ચલાવેલું છે. મેં તમને કીધું હતું કે સિલેબસની અંદર એક વસ્તુ આપેલી છે કે પ્લાનિંગ ઇન ઇન્ડિયા, હિસ્ટોરી ઓફ પ્લાનિંગ ઇન ઇન્ડિયા, ભારતની અંદર આયોજનનો ખ્યાલ. તો એ બધામાં મેં આ બધા પ્લાન જે છે, આની સિવાય પણ ઘણા બધા પ્લાન છે, જેમ કે વેજ ગુડ મોડલ ઉપર હજી સુધી ક્વેશ્ચન નથી પૂછાયેલો, પણ એ પૂછવાની શક્યતા રહેલી છે. તો એ એકાઉન્ટ ઓફિસરનું પેપરનું સોલ્યુશન જોઈ લેજો, ઇકોનોમીનું, અથવા તો અલગથી મેં આ વિડીયો લેક્ચર બનાવેલો છે પ્લાનિંગ માટેનો, એ જોઈ લેજો. એમાં તમારા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. બધા પ્લાન જે છે મેં ડિટેલમાં સમજાવેલ છે. બોમ્બે પ્લાન શું છે, કોણે રજૂ કર્યો હતો, શું પ્લાન હતો, એવું રજૂ કરવાની જરૂર શા માટે પડી, એ જોઈ લેવો એટલે તમને ખ્યાલ આવી જશે. બધી પંચવર્ષીય યોજના પણ એમાં આવેલી છે, એનું શું મહત્વ છે એ પણ આવેલું છે. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ તો ખુલ્લા બજારની નીતિ એટલે કે ઓપન માર્કેટ ઓપરેશન. આરબીઆઈ દ્વારા ખુલ્લા બજારમાં એટલે કે ઓપન માર્કેટની અંદર સરકારી જામીનગીરીઓ એટલે કે જીસેક ગવર્મેન્ટ સિક્યુરિટીઓ ખરીદ અને વેચાણનો ઉલ્લેખ કરે છે. તો બરાબર બિલકુલ સાચી વાત છે. ઓપન માર્કેટ ઓપરેશનની અંદર શું કરવામાં આવે? ઓપન માર્કેટ ઓપરેશનની અંદર આરબીઆઈ જે છે એ ઓપન માર્કેટની અંદર ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદ અને વેચાણનું કામ કરે છે. તો બરાબર પહેલું વિધાન બિલકુલ સાચું છે. બીજું જુઓ કે સરકારી જામીનગીરીઓનું વેચાણ કરીને આરબીઆઈ નાણાંનો પુરવઠો ઘટાડે છે. તો બીજું વિધાન પણ સાચું છે. હવે જો અહીંયા જવાબ જે છે ને એ આપેલો છે, પરંતુ મારા મત પ્રમાણે એ જવાબ નહીં આવે, એ હું તમને સમજાવું. આવા જે વિધાનને એવું બધું આપેલું હોય તો એ જે તે વ્યક્તિના ઇન્ટરપ્રિટેશન અર્થઘટન ઉપર આધાર રાખે છે. કઈ રીતે અર્થઘટન ઉપર આધાર રાખે એ હું તમને કીધું. જો પહેલાં તો પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન પણ સાચું છે. બંને વિધાન જે છે એ સ્વતંત્ર રીતે સાચા છે. બંને વિધાન સ્વતંત્ર રીતે સાચા છે કે બરાબર ઓપન માર્કેટ ઓપરેશનની અંદર આરબીઆઈ જીસેકની ખરીદ અને વેચાણ કરી શકે છે. જ્યારે બીજું એવું કહે છે કે જીસેકનું વેચાણ કરી અને આરબીઆઈ નાણાંનો પુરવઠો ઘટાડે છે. બરાબર, એ વાત સાચી. પરંતુ આરબીઆઈ ધારે તો નાણાંનો પુરવઠો જે છે એ વધારી પણ શકે. કેવી રીતે? તો કે જીસેક ખરીદીને વેચાડી, એ જીસેક ખરીદીને જે છે એ વધારી પણ શકે. બંને પ્રકારનું કાર્ય જે છે એ કરી શકે છે. અને અહીંયા ખરીદ અને વેચાણ બંનેનો ઉલ્લેખ કરેલો છે, એટલે આપણે એવું ચોક્કસપણે ન કહી શકીએ કે આ એનું કારણ જ છે. બરાબર, એવું કરી શકે એ વાત સાચી છે, પરંતુ એવું ચોક્કસપણે 100% કહી શકાય નહીં. એટલે મારા મત પ્રમાણે આ જવાબ જે છે બી આવશે કે વિધાન 1 અને 2 બંને સાચા છે, પરંતુ 2 એ વિધાન 1 માટેની સાચી સમજૂતી નથી. બરાબર, કારણ કે આરબીઆઈ જે છે એ નાણાંનો પુરવઠો વધારી પણ શકે અને ઘટાડી પણ શકે. અહીંયા ખાલી ઘટાડવાની વાત કીધેલી છે. અહીંયા જો બંને વાત કીધેલી હોત તો સાચું પડે, કારણ કે ઉપર બંને વાતનો ઉલ્લેખ કરેલો છે, જો ખરીદી અને વેચાણ, જ્યારે નીચે ખાલી ખરીદી વેચાણ અને પુરવઠાની જ વાત કીધેલી છે. આમાં જવાબ એ આપેલો છે, પરંતુ મેં તમને મારું જે લોજિક હતું એ મેં તમને કહી દીધું, કારણ કે યુપીએસસીમાં પણ આવો ક્વેશ્ચન પૂછાતા હોય છે. એમાં મેં કીધું એ રીતનું ઇન્ટરપ્રિટેશન અર્થઘટન ધ્યાને લેવામાં આવતું હોય છે. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ તો નીચેના પૈકી કઈ જોડીઓ જે છે એ સાચી રીતે જોડાયેલી છે? CRR, SLR, બેંક દર, રિવર્સ રેપો રેટ, આમાંથી કઈ વસ્તુઓ જે છે? પહેલાં એવું કીધું છે કે CRR જે છે એમાં CRRમાં વધારો કરો, ફુગાવો ઘટાડવા માટે, ઇન્ફ્લેશન ઘટાડવા માટે શું કરવું? તો ઇન્ફ્લેશન ઘટાડવા માટે CRRમાં વધારો કરવો જોઈએ તો કે હા કરવો જોઈએ. SLRમાં ઘટાડો કરવો જોઈએ તો કે ના. જો ફુગાવો ઘટાડો હોય તો SLRમાં વધારો કરવો જોઈએ. એટલે બીજું ખોટું છે. બીજું ખોટું કરી નાખો એટલે તમે તાત્કાલિક જવાબ સુધી એલિમિનેશનથી પહોંચી જાઓ. બેંક દરમાં વધારો કરવો જોઈએ તો કે હા સાચી વાત. રિવર્સ રેપો રેટમાં ઘટાડો કરવો જોઈએ તો કે ના ખોટી વાત. રિવર્સ રેપો રેટમાં વધારો કરવો જોઈએ. તમને એવું લાગશે કે આ બધું હું શું ગોળા મારું, કંઈ ખબર નથી પડતી, તો આ બધી તમારે સમજવું હોય કે આ બધા જવાબ કઈ રીતે આવે છે. તો એની માટે તમને પહેલાં એ ખબર હોવી જોઈએ CRR, SLR, બેંક રેટ, રિવર્સ રેપો રેટ, સિક્યુરિટી, જીસેક, આ બધું શું છે. એ બધા માટે મેં એક અલગ વિડીયો લેક્ચર બનાવેલું છે, એ તમે જોઈ લેજો. એ અત્યાર સુધી લગભગ ઘણા બધા લોકોએ વિડીયો જોઈ નાખ્યો છે. એ સારો એવો વિડીયો છે. એમાં અને દર વર્ષે આમાંથી 2-3 પ્રશ્ન પૂછાયેલા જ હોય છે. આ કોન્સેપ્ટવાળી વસ્તુ છે, એ તમને આવડતું હશે તો જ તમે એનો જવાબ આપી શકશો. તો એ વિડીયો જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે. આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ તો NPCI નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? 4 વિધાન આપેલા છે. પહેલું એવું કહે છે કે તે આરબીઆઈ અને ઇન્ડિયન બેંક એસોસિએશનની પહેલ છે. તો બરાબર સાચી વાત છે. એ બંને ભેગા થઈ અને એને બનાવી છે. ઇન્ડિયન બેંક એસોસિએશનની અંદર ટોટલ 10 બેંક હતી, એ બંને ભેગા થઈને બનાવી છે. 2008માં બિન લાભકારી એટલે કે નોન પ્રોફિટેબલ કંપની તરીકે એની નોંધણી થયેલી છે, એ વાત પણ સાચી છે. UPI, રૂપે કાર્ડ, ભીમ અને NPCI આ બધી વસ્તુ જે છે એ NPCI બનાવેલી છે. તો બરાબર એ વાત પણ સાચી છે. ભારતમાં રિટેલ ચૂકવણી એટલે કે રિટેલ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમનું સંચાલન કરવા માટે આ એક અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન છે. તો એ વાત પણ સાચી છે. બધા વિધાન સાચા છે. તમને એવું લાગે આની સમજૂતી ક્યાં? તો NPCI ઉપર 3-4 અલગ વિડીયો બનાવેલા છે. NPCIનું એક અત્યંત મહત્વનો વિડીયો જે છે એ જોઈ લેજો. NPCIનું કદાચ તમને પ્લેલિસ્ટ મળી જશે, જે ઇકોનોમીનું લેક્ચર જે છે, ઇકોનોમીનું પ્લેલિસ્ટ જે છે એની અંદર ત્યાં ગોતી અને જોઈ લેજો. એમાં પણ મેં ડિટેલમાં સમજાવેલું છે કે NPCI જે છે એ પણ એક્ઝામિનરનો ફેવરિટ ટોપિક છે. દર વખતે એકાદો પ્રશ્ન પૂછાય છે.
બીજી વાત કરીએ કે અહીંયા ઓન સાઇટ એટીએમ, વ્હાઇટ લેબલ એટીએમ, બ્રાઉન લેબલ એટીએમ અને વર્ક સાઇટ એટીએમ, એટીએમના અલગ અલગ પ્રકાર જે છે એ બધા ઉપર મેં અલગ વિડીયો લેક્ચર બનાવેલો છે, હજી થોડાક દિવસ પહેલાં તે મૂકેલો છે. ઇકોનોમી પેઇડ લેક્ચર જે છે એની અંદર એ પ્લેલિસ્ટની અંદર તમને મળી જશે. પહેલાં વાત કરીએ ઓન સાઇટ એટીએમનો મતલબ શું થાય. આ પ્રકારનું એટીએમ જે છે એ બેંકની બ્રાન્ચની અંદર હોય છે અથવા બ્રાન્ચની આજુબાજુમાં હોય છે, બ્રાન્ચની નજીકમાં, એને ઓન સાઇટ એટીએમ કહેવાય. વ્હાઇટ લેબલ એટીએમની અંદર શું હોય તો કે વ્હાઇટ લેબલ એટીએમ જે છે એની અંદર એમાં બધી સેવાઓ જે છે બિન બેન્કિંગ સંસ્થાઓ દ્વારા એટીએમની સ્થાપના અને માલિકી સંચાલન જે છે એ કરવામાં આવે છે. આ બધી વસ્તુ જે છે એ બીજા વ્યક્તિઓને જે છે આપી દીધેલું હોય, બિન બેન્કિંગ જે હોય એને આપી દીધેલું હોય. જ્યારે બ્રાઉન લેબલની અંદર શું હોય તો બ્રાઉન લેબલની અંદર જે એટીએમની લીઝ જે છે એ સર્વિસ પ્રોવાઇડરની માલિકીની હોય છે, માલિકીની. અને વર્ક સાઇટ એટીએમ એટલે શું તો કે અમુક માની લો કે તમે કદાચ કોઈ બહુ મોટી કોલેજની અંદર કોલેજ કરેલી હશે ને તો એ કોલેજની અંદર જ તે ખુદનું એકાદું એટીએમ હોય, અથવા તો માની લો કે કોઈ બહુ મોટી કંપની છે જેમ કે રિલાયન્સ, તો રિલાયન્સની અંદર જ તે એક એટીએમ જે છે એ મૂકવામાં આવે તો એને વર્ક સાઇટ એટીએમ કહેવાય. કે કર્મચારીઓ માટે સંસ્થાના પરિસરમાં તે બહુ મોટી કંપની હોય, બહુ મોટી ઓફિસ હોય તો એ ઓફિસની અંદર જ આ એટીએમની જોગવાઈ કરેલી હોય તો એને આ કર્મચારીઓ માટેનું એને વર્ક સાઇટ એટીએમ કહે. બાકી એટીએમનો લેક્ચર જોઈ લેજો, તમને ખબર પડી જાય. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા વ્યૂહાત્મક ઉદ્દેશો એટલે કે સ્ટ્રેટેજિક એઇમ્સ આરબીઆઈ દ્વારા નાણાકીય સમાવેશ માટેની રાષ્ટ્રીય વ્યૂહરચના 2019-24ના ભાગરૂપે રાખવામાં આવેલા છે? પહેલું એવું કીધું છે કે નાણાકીય સેવાઓની સાર્વત્રિક ઉપલબ્ધતા, તો બરાબર એ વાત સાચી છે કે યુનિવર્સલ જે મોનેટરી પૈસા જે છે મળી જવો જોઈએ. ગ્રાહકોની સુરક્ષા અને ફરિયાદ નિવારણ તંત્ર, તો એ વાત પણ સાચી છે, એ પણ સાચી વાત છે. અસરકારક સંકલન, તો એ વાત પણ સાચી છે. ચોથું છે મૂળભૂત આરોગ્ય જરૂરિયાતો સુધી પહોંચ. હવે કદાચ કોઈ પણ વ્યક્તિ જેને કંઈ ખબર નથી પડતી, એટલું બધું વાંચેલું નથી, ડીપ વાંચેલું નથી, પરંતુ થોડીક અવેરનેસ, થોડીક સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરે તો એને ખબર એટલી તો પડી જ જાય કે આરોગ્ય, મૂળભૂત આરોગ્ય એટલે કે હેલ્થ અને જરૂરિયાતો સુધી પહોંચે. હેલ્થને અને આરબીઆઈને કંઈ લેવા દેવા છે નહીં, એટલો તો અંદાજ આવે જ. તો હેલ્થને કંઈ લેવા દેવાનું હોય તો ચોથું એલિમિનેટ કરો તો તાત્કાલિક તમે જવાબ સુધી પહોંચી જાઓ, બરાબર. તો મેં તમને કીધેલું છે કે ઘણી બધી વાર આ સામાન્ય બુદ્ધિનું પેપર પણ હોય છે, કારણ કે જો હેલ્થને અને આરબીઆઈને કંઈ લેવા દેવા નથી અને એના દ્વારા ડાયરેક્ટ જવાબ સુધી પહોંચી જવાય. આગળ વાત કરીએ ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? પહેલું વિધાન એવું કહે છે કે મ્યુચ્યુઅલ ફંડની ચોખ્ખી મિલકત મૂલ્ય મ્યુચ્યુઅલ ફંડ અથવા વર્તમાન રોકાણના મૂલ્યને દર્શાવે છે. તો એ વાત ખોટી છે, કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં જે છે એ શેરની અંદર પૈસા રોકેલા હોય છે, તો એ ચોખ્ખું રોકાણ મૂલ્ય જે છે દર્શાવતા નથી. એની અંદર વધઘટ જે છે એ થતી રહેતી હોય છે, એની અંદર વધઘટ થતી રહેતી હોય છે, એટલે પહેલું વિધાન ખોટું છે. બીજી વાત કરીએ કે તરલતા વધારે છે કારણ કે મ્યુચ્યુઅલ ફંડ સરળતાથી વેચી શકાય છે. તો હા, એ વાત સાચી છે. મ્યુચ્યુઅલ ફંડની તરલતા જે છે એ વધારે છે, તાત્કાલિક વેચી શકાય છે અને એ વધુ લિક્વિડ છે. એ મ્યુચ્યુઅલ ફંડના જે લેક્ચર જે છે એની અંદર મેં ડિટેલમાં સમજાવ્યું છે. ટેમ્પલટન જે મ્યુચ્યુઅલ ફંડ જે છે એનો ક્રેશ થઈ ગયો તો ત્યારે સમજાવ્યું છે. તો આન્સર ડી આવશે. પહેલું ખોટું છે અને બીજું સાચું છે. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ તો બે વિધાન આપેલા છે અને સાચું ખોટું કહેવાનું છે. પહેલું વિધાન એવું કહે છે કે ટી બિલ્સ એટલે ટ્રેઝરી બિલ્સ, કમર્શિયલ પેપર, સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટ એ નાણાં બજાર એટલે કે મની માર્કેટના સાધનો છે. તો બરાબર, બિલકુલ સાચી વાત છે. એ બધા મની માર્કેટ નાણાં બજારના સાધનો છે. બીજી વાત કરે છે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર અને બોન્ડ એ મૂડી બજાર એટલે કે કેપિટલ માર્કેટના સાધનો છે. તો બરાબર, એ વાત પણ બિલકુલ સાચી છે અને આ પણ જીપીએસસીનો જે છે એ ફેવરિટ એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક જે છે એ કહી શકાય. આમાં જવાબ શું આવશે? આ બંને જે છે એ સાચા છે, પરંતુ બંનેને એકબીજા હારે કંઈ લેવા દેવા છે નહીં. બંને સ્વતંત્ર રીતે સાચા છે, એટલે બંને 1 અને 2 સાચા છે, પરંતુ 2 એ વિધાન 1 માટેની કોઈ સમજૂતી નથી. આ સાચા છે. આ ટોપિક જે છે એ તમે વારંવાર જે છે વાંચી લેજો. આની ઉપર ડિટેલમાં પણ મેં વિડીયો બનાવેલો છે. અને બીજી વાત કરું કે એસટીઆઈ અથવા ડીવાયએસઓ એકાદાનું પેપર હતું, મને એક્ઝેક્ટ યાદ નથી. એના મેઇન્સની અંદર 10 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો કે આ મની માર્કેટને આ બધું શું છે, મની માર્કેટને કેપિટલ માર્કેટને શું છે. તો તમને આ બધું જે છે ડિટેલમાં ખબર હોવી જોઈએ. એ વિડીયો તમે જોઈ લેજો, એમાં જે છે તમને બધો ખ્યાલ આવી જશે કે આ શું કઈ રીતે વર્ક કરે છે. આગળનો ક્વેશ્ચન જે છે કૃષિ વસ્તી ગણતરી એટલે કે એગ્રીકલ્ચર સેન્સસની વાત કરે છે. 2015-16માં જે 10મા નંબરની એગ્રીકલ્ચર સેન્સસ થયેલી હતી એની વિશેષતા નથી, ઇનકરેક્ટ, ખોટું પૂછેલું છે. મોસ્ટ ટાઈમ અહીંયા ધ્યાન રાખો કે શું પૂછેલું છે. પહેલું એમ કહે છે કે જમીન ધારણનું સરેરાશ કદ ઘટી રહ્યું છે. તો બરાબર, હા, એવું કંઈ કીધેલું નથી, કારણ કે જમીન ધારણનું સરેરાશ કદ જે છે વધી રહ્યું છે. બીજું એવું કહે છે કે ખેતી હેઠળના કુલ વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે. તો હા, એ થયો છે. નાના અને સીમાંત ખેતરોની સંખ્યામાં વધારો થયો છે. તો એ વાત એ સાચી છે, એમાં વધારો થયો છે. પહેલાં જે મોટા મોટા ખેતરો હતા એ ઘટી અને હવે નાના અને સીમાંત ખેતરો થઈ ગયા છે. નાના અને સીમાંત ખેડૂતોનું પ્રમાણ પણ વધ્યું છે. સ્મોલ એન્ડ માર્જિનલ એમનું ફાર્મર જે છે એમનું પ્રમાણ પણ જે છે વધેલું છે, કારણ કે ખેતરોની સંખ્યા નાની થઈ ગઈ છે એટલે. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ તો નીચેના પૈકી કઈ જોડીઓ જે છે એ સાચી રીતે જોડાયેલી છે? પહેલું એવું કહે છે કે મિશ્ર પાક એટલે કે ચોક્કસ પેટર્ન વિના એક જ સમયે વિવિધ પાક. હા, તો બરાબર, એ વાત બિલકુલ સાચી છે કે ચોક્કસ પેટર્ન, એક કોઈ પેટર્ન વગર એક જ સમયે જે અલગ અલગ પાક લેવામાં આવે એને મિશ્ર પાક કહે છે. બીજું વિધાન કહે છે કે આંતરપાક એટલે કે ઇન્ટરક્રોપિંગ. તો ચોક્કસ પેટર્ન
સાથે એક જ સમયે વિવિધ પાક. આ તો એ વાત સાચી છે કે એક જ સાથે જે છે અહીંયા એક બીજો પાક હોય ને અહીંયા બીજો પાક હોય તો એને ઇન્ટરક્રોપિંગ કહે છે. ત્રીજું કહે છે કે સિક્વન્સ ક્રોપિંગ એટલે કે ક્રમબદ્ધ પાક. લણણી પહેલાં બીજા પાકને પ્રથમ પાક રોપવામાં આવે છે તો વિધાન ખોટું છે. અને ચોથું રિલે પાક. પ્રથમ પાકની લણણી પછી બીજા પાકનું વાવેતર થાય છે એ પણ ખોટું છે. ત્રીજું ચોથું ખોટું છે. માત્ર 1 અને 2 સાચા. ક્રોપિંગના અલગ અલગ પ્રકાર આવે છે એ તમને ખબર હોવી જોઈએ કે ટાઈપ્સ ઓફ ક્રોપિંગ સિસ્ટમ. પાક જે છે અલગ અલગ પ્રકારના હોય. પહેલું આવે ક્રોપ રોટેશન. ક્રોપ રોટેશનનો મતલબ શું થાય? ક્રોપ રોટેશનનો મતલબ થાય કે દર વર્ષે જે છે એ પાક બદલવામાં આવે. માની લો કે આ વખતે ઘઉં વાયા તો ઓલી વખતે બાજરો વાયો કે ચોખા વાયા એ રીતે. એટલે કે દર વર્ષે જે છે બદલવામાં આવે એને કહેવાય ક્રોપ રોટેશન. જ્યારે ઇન્ટરક્રોપિંગનો મતલબ શું? એક જ સિઝનની અંદર એક જ વર્ષની અંદર એક સાથે જે છે એ 2 અથવા 2 કરતાં વધુ પાક જે છે ઉગાડવામાં આવે. માની લો કે ઘઉં અને ચોખા બે એક સાથે ઉગાડ્યા તો એને ઇન્ટરક્રોપ. એક બાજુ કંઈક બીજો પાક હોય બીજી બાજુ કંઈક બીજો એક જ વર્ષની અંદર. આ ક્રોપ રોટેશનમાં દર વર્ષે અલગ અલગ. રિલે ક્રોપિંગની અંદર શું હોય તો રિલે ક્રોપિંગની અંદર પ્લાન્ટિંગ અનધર બિફોર હાર્વેસ્ટિંગ અ ક્રોપ. હાર્વેસ્ટિંગનો મતલબ શું? લણણી. અત્યારે એક પાક વાવેલો છે, અત્યારે આ એક પાક વાવેલો છે, આ પાકનું હજી હાર્વેસ્ટિંગ કર્યું નથી એટલે લણણી કર્યું નથી, એનું કટિંગ એની કાપણી કરેલી નથી, અને એની કાપણી કરવીને એ પહેલાં તે બીજો પાક વાવી દેવાનો, એને રિલે ક્રોપિંગ કહેવાય. બીજો છે મોનોક્રોપિંગ. મોનોનો મતલબ થાય એક, એટલે કે માત્ર એક જ પાક જે છે એ ઉગાડવાનો, એક જમીન ઉપર એક જ પાક ઉગાડવાનો. સિક્વન્સ ક્રોપિંગનો મતલબ શું થાય તો કે વન ક્રોપ ગ્રોન આફ્ટર અનધર. એક પાક જે છે એનું કામકાજ બધું પૂરું થઈ જાય પછી બીજો પાક જે છે ઉગાડવાનો એને કહેવાય સિક્વન્સ ક્રોપિંગ. પછી છે રતુન ક્રોપિંગ શું તો કે ક્રોપ રીગ્રોન ફ્રોમ રૂટ્સ આફ્ટર હાર્વેસ્ટ. એટલે કે એકવાર હાર્વેસ્ટિંગ કરી નાખવી, પાક તૈયાર થઈ જાય પછી શું થાય એનું કટિંગ કરી નાખવી, લણણી કરી નાખવી, કાપવાનું કામ પૂરું કરી નાખવી અને પછી એના જે મૂળ હોય ને એ મૂળની અંદર જ તે ફરીથી બીજો પાક જે છે એ ઉગાડવામાં આવે, ફરીથી એનો પાક ઉગાડવામાં આવે એને રતુન. અહીંયા તમે ડિટેલમાં જોઈ શકો છો આ બધા શબ્દોનો મતલબ જે છે. મોનોક્રોપિંગનો મતલબ શું થાય? એક્ઝામ્પલ પ્લાન્ટિંગ વ્હીટ યર આફ્ટર યર ઇન ધ સેમ ફિલ્ડ. મોનોક્રોપિંગ મતલબ કે એકનો એક પાક જે છે એ દર વર્ષે ઉગાડ કરો. દર વર્ષે જે વ્હીટ ઘઉં જે છે એ જ ઉગાડ કરો. મોનોક્રોપિંગ ઇઝ વેન ધ ફિલ્ડ ઇઝ યુઝડ ટુ ગ્રો ઓનલી વન ક્રોપ સીઝન આફ્ટર સીઝન. એટલે કે આ વર્ષે ઘઉં વાયા, આવતા વર્ષે ઘઉં વાયા, દર વખતે જે છે ઘઉં જ વાવી કરવી. આના કારણે ડિસએડવાન્ટેજીસ, આના કારણે એક નુકસાન થઈશું. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેન્ટેન કવર ઓન ધ સોઇલ. જે જમીનની ગુણવત્તા જે છે જળવાતી નથી. કેમ? કારણ કે માની લો કે દર વર્ષે ઘઉં વાવ કરીએ છીએ તો શું થાય? ઘઉંને જે પ્રકારના પોષક તત્વો જોઈએ છે એ તો દર વખતે જે છે એ જમીનમાંથી આવતા જાય, એટલે જમીનમાં એ પ્રકારના ગુણધર્મો જે છે એની ડેફિશિયન્સી, એ પ્રકારના પોષક તત્વોની ડેફિશિયન્સી ખામી સર્જે છે. અને આના કારણે ઇન્કરેજીસ પેસ્ટ જે છે જીવજંતુ અને કીટક એ પણ વધી જાય, રોગ જે છે એ પણ વધી જાય, ઘાસ જે છે એમાં પણ વધારો થઈ જાય. કેમ? કારણ કે ધીમે ધીમે આ પેસ્ટ અને ડિસીઝ ને વીડ જે છે ને એ હવે એ પ્રકારના પાકને અનુકૂળ આવી જાય, એ પાકને જે છે એ અનુકૂળ આવી જાય. એન્ડ ઇટ કેન રિડ્યુસ ધ સોઇલ ફર્ટિલિટી. જમીનની ગુણવત્તા, ફળદ્રુપતા જે છે એ ઘટે છે, જમીનને નુકસાન કરે છે. બીજો એક વસ્તુ આવે ક્રોપ રોટેશન. ક્રોપ રોટેશનનો મતલબ કે પ્લાન્ટિંગ મેઇઝ 1 year એન્ડ બીન્સ ધ નેક્સ્ટ. એક વર્ષે માની લો કે મકાઈ વાવી તો બીજા વર્ષે શું બીન્સ એટલે કે કઠોળ જે છે એ વાવવામાં આવ્યા. તો મતલબ કે દર વર્ષે પાક જે છે એ બદલી નાખવામાં આવે. એક વર્ષે એ નામનો પાક, બીજા વર્ષે બી નામનો પાક. ક્રોપ રોટેશન મીન્સ ચેન્જિંગ ધ ટાઈપ ઓફ ક્રોપ ગ્રોન. ક્રોપ જે છે, પાક જે છે એનો પ્રકાર પણ બદલી નાખવાનો. એક વખત માની લો કે સિરિયલ એટલે કે અનાજ વાવ્યું તો બીજા વર્ષે જે છે કઠોળ પલ્સ વાવી દીધું. ઇન ધ ફિલ્ડ ઈચ સિઝન ઓર ઈચ યર ચેન્જિંગ ફ્રોમ. દર વર્ષે અથવા દર સિઝનની અંદર બદલી નાખવાનું. ક્રોપ રોટેશન ઇઝ ધ કી પ્રિન્સિપલ ઓફ ધ એગ્રીકલ્ચર કન્ઝર્વેશન. એગ્રીકલ્ચરના કન્ઝર્વેશન માટે, એના જે છે જાળવણી માટે આ ક્રોપ રોટેશન અત્યંત મહત્વની વસ્તુ છે. કેમ? કારણ કે એના કારણે ઇમ્પ્રૂવ, સુધારો આવે છે સોઇલની ફર્ટિલિટીની અંદર, એની ફળદ્રુપતાની અંદર, એના સ્ટ્રક્ચર, એના બંધારણની અંદર. એન્ડ બીકોઝ ઇટ હેલ્પ્સ કંટ્રોલ. એના કારણે વીડ કંટ્રોલ થઈ શકે છે, પેસ્ટ કંટ્રોલ થઈ શકે છે અને ડિસીઝ કંટ્રોલ થઈ શકે છે. કેમ? કારણ કે જો આપણે સમજો કે આ વર્ષે એ નામનો પાક વાવ્યો, એટલે માની લો કે આ વર્ષે મેઇઝ મકાઈ નામનો પાક વાવ્યો તો મકાઈના જે ગુણધર્મો જોતા હશે, જે ન્યુટ્રિશન પોષક તત્વો જોતા હશે એ જમીનની અંદરથી ઓછા થઈ જશે. પરંતુ તરત જ તે બીજા વર્ષે શું થશે? બીજા વર્ષે પલ્સ એટલે કે કઠોળ, બીન્સ વાવી દીધા, બરાબર. તો એના કારણે બીન્સને અલગ પ્રકારના ગુણધર્મો જોતા હશે, અલગ પ્રકારના પોષક તત્વો જોતા હશે. મકાઈવાળા જે છે એ ફરીથી રીગેઇન થઈ જશે, ફરીથી એ પુનર્જીવિત થઈ જશે. એના માટે એ મહત્વનું છે. પછી આ પ્રશ્ન મેઇન્સમાં પણ પૂછાઈ શકે છે કે ટાઈપ્સ ઓફ ક્રોપિંગ ઉપર ટૂંક નોંધ લખો, એની ઉપર ચર્ચા કરો. બીજો એક છે સિક્વન્શિયલ ક્રોપિંગ. સિક્વન્શિયલ ક્રોપિંગ શું થાય તો આનું ઉદાહરણ છે પ્લાન્ટિંગ મેઇઝ ઇન ધ લોંગ રેન્જ. જ્યારે ખૂબ વધુ વરસાદ આવતો હોય ત્યારે મેઇઝ એટલે કે મકાઈ વાવી દેવી. ધેન બીન્સ ડ્યુરિંગ ધ શોર્ટ રેન. અને જ્યારે ઓછો વરસાદ આવે, જ્યારે ખૂબ વધુ વરસાદ આવી ગયો ત્યારે મેઇઝ એટલે કે મકાઈ વાવી. જ્યારે પછી બીજી વાર એ જ વર્ષની અંદર જ્યારે ઓછો વરસાદ આવે ત્યારે શું કરવાનું? ત્યારે બીન્સ એટલે કે કઠોળ વાવી દેવાના. સિક્વન્શિયલ ક્રોપિંગ ઇન્વોલ્વ્સ ગ્રોઈંગ 2 crops ઇન ધ સેમ ફિલ્ડ. એક જ ખેતરની અંદર 2 પાક વાવવામાં આવે, પરંતુ થોડા સમયના અંતરે. વન આફ્ટર ધ અધર ઇન ધ સેમ યર. એક જ વર્ષની અંદર પણ થોડા સમયના અંતરે. ઇન સમ પ્લેસીસ ધ રેઇન સિઝન ઇઝ લોંગ ઇનફ ટુ ગ્રો 2 crops. પરંતુ આવું ક્યારે પોસિબલ છે? આવું ત્યારે જ પોસિબલ છે કે જ્યારે વરસાદનો સમયગાળો જે છે એ લાંબો હોય. વરસાદનો સમયગાળો જે છે લાંબો હોય, 2-2, 3-3 મહિના વરસાદ આવતો હોય ત્યારે જ. બાકી બહુ ઓછો વરસાદ આવતો હોય અહીંયા આ ચાલે નહીં. ઇધર 2 મેઇન ક્રોપ્સ ઓર 1 મેઇન ક્રોપ ફોલોડ બાય અ કવર ક્રોપ. આની અંતર્ગત
સિક્વન્શિયલ ક્રોપની અંદર આપણે જોયું કે બે ક્રોપ એકસાથે વાવવામાં આવે તો આની અંદર બે ક્રોપ પણ આપણે વાવી શકીએ છીએ અથવા એક મોટો ક્રોપ અને એક નાનો ક્રોપ પણ વાવી શકીએ છીએ. ગ્રોઈંગ ક્રોપ્સ ટુ ક્રોપ મે ઓલ્સો બી પોસિબલ ઇફ ધેર આર ટુ પોસિબલ રેઇન સિઝન. માની લો કે એક જ વર્ષની અંદર બે વરસાદી સિઝન આવતી હોય, વરસાદના બે સિઝન આવતી હોય તો પણ આ જે છે પોસિબલ છે, સેકન્ડ ક્રોપ વાવી શકે. બાકી ઇન્ટરક્રોપિંગની વાત કરીએ. ઇન્ટરક્રોપિંગનો મતલબ શું થાય? પ્લાન્ટિંગ ઓલ્ટરનેટિવ રોસ ઓફ મેઇઝ એન્ડ બીન્સ. માની લો કે આ વર્ષે મેઇઝ મકાઈ વાવી, બીજા વર્ષે બીન્સ એટલે કે કઠોળ વાવ્યું, ત્રીજા વર્ષે પાછું મેઇઝ, ચોથા વર્ષે પાછું બીન્સ, મેઇઝ બીન્સ એવી રીતે જે છે વાય કર્યું તો આને શું કહેવાય? ઇન્ટરક્રોપિંગ કહેવાય. ઓર ગ્રોઈંગ અ કવર ક્રોપ ઇન બિટવીન ધ સિરિયલ રોસ. સિરિયલ માની લો કે એક બાજુ ધાન્ય વાવેલું છે, ધાન્ય એટલે કે અનાજ, ધાન્યનો ઘઉં ને ચોખા આ બધા ધાન્યની અંદર આવે, સિરિયલની અંદર આવે, એ એક લાઇનની અંદર વાવેલું છે તો ઇન્ટરક્રોપિંગ મીન્સ ટુ ઓર મોર ક્રોપ્સ ઇન ધ સેમ ફિલ્ડ એટ ધ સેમ ટાઈમ. ઇન્ટરક્રોપિંગનો મતલબ પહેલો મેં તમને એમ કીધું કે એકવાર મેઇઝ અને એકવાર બીન્સ, એકવાર મેઇઝ અને બીન્સ, પરંતુ અમુક વાર એનો મતલબ એ જે છે એક જ ખેતરની અંદર બે પાક લેવાનો પણ થતો હોય છે, પરંતુ મુખ્ય મતલબ શું થાય કે અલગ અલગ ઇન્ટરક્રોપ. પછી હવે મિક્સ્ડ ક્રોપિંગ. મિક્સ્ડ ઇન્ટરક્રોપિંગનો મતલબ શું થાય? મિક્સ્ડ ઇન્ટરક્રોપિંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ સીડ્સ ઓફ બોથ ધ ક્રોપ્સ ઓર ડિબલિંગ ધ સીડ્સ વિધાઉટ એની રો અરેન્જમેન્ટ. એટલે કે કોઈ પણ પ્રકારનું રો એટલે કે લાઇન નહીં બનાવવાની, એમને મતે બધા જ પ્રકારના બે અથવા બે કરતાં વધુ સીડ્સ બીજ જે છે એ નાખી દેવાના અને એને ઉગાડવાના. ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ મિક્સ્ડ ઇન્ટરક્રોપિંગ. ઇટ ઇઝ ઇઝી. આ સરળ છે બટ આના અંતર્ગત જે છે એ વીડિંગ, ઘાસને એ બધું વધી જાય છે, ફર્ટિલાઇઝેશન અને હાર્વેસ્ટિંગ જે છે એ થોડુંક મોંઘું પડી જાય છે. હાર્વેસ્ટિંગ એટલે કે લણણી મોંઘી પડી જાય છે. કેમ? કારણ કે બે ત્રણ પાક એક સાથે ઉગી ગયા હોય, આડાવડા ઉગી ગયા હોય તો એનું કાપવાનું હોય, કટિંગ કરવાનું હોય ત્યારે થોડાક લોચા પડી જાય. Individual plants may compete with each other but because they are too close together. આમાં બંને જે છે એકબીજા સાથે સ્પર્ધા કરે છે એટલે ઝડપથી ઉગી જતા હોય છે. Planting the main crop in row. એક લાઇનની અંદર શું કરવાનું? એક રોની અંદર મેઇન ક્રોપ જે છે એ ઉગાડવાનું. એન્ડ ધેન સ્પ્રેડિંગ ધ સીડ્સ ઓફ ધ ઇન્ટરક્રોપ સચ એઝ કવર ક્રોપ. બીજા ક્રોપ જે છે એના બીજને આજુબાજુમાં જે છે એ ફેલાવી દેવાના. પછી રો ઇન્ટરક્રોપિંગ. પ્લાન્ટિંગ બોથ મેઇન ક્રોપ એન્ડ ઇન્ટરક્રોપ ઇન રોઝ. આની અંદર જે છે એ રોની અંદર ઉગાડવામાં આવે. બાકી અહીંયા લખેલું છે તમે જોઈ લેજો. આ એટલા બધા જે છે એ કામના નથી. એના એડવાન્ટેજીસ શું એ આપણે ઓલરેડી વાત થઈ ગઈ છે. રિલે ક્રોપિંગ એટલે શું એ પણ અહીંયા આપેલું છે. આ બધી આપણે ઓલરેડી વાત થઈ ગઈ છે. એડવાન્ટેજીસ ક્રોપ રોટેશનના ફાયદા શું છે? તો કે કન્ઝર્વેશન, ખેતીની જાળવણી રહે છે, સોઇલનું સ્ટ્રક્ચરનું મજબૂત બને છે, સોઇલ ફર્ટાઇલ બને છે અને વીડ્સ ને પેસ્ટને એ બધાને કંટ્રોલ કરી શકે. તો આવા પ્રશ્ન બીજી વાર પણ પૂછાઈ શકે, મેઇન્સમાં પણ પૂછાઈ શકે. હવે આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના PMFBY નીચેના પૈકી કયા વિધાન સાચા છે? 1, 2 and 3. પહેલું કે તે એક રાષ્ટ્ર એક યોજનાના સિદ્ધાંત ઉપર કામ કરે છે તો આ બરાબર બિલકુલ સાચી વાત છે. એ એક રાષ્ટ્ર અને એક યોજના ઉપર કામ કરે છે. બીજું, આ યોજનાએ દેશના કુલ પાક વિસ્તારના વીમા કવરેજને 23% વધારીને 90% કરી નાખ્યો છે. હવે આ પણ એક રીતે કોમન સેન્સ, સામાન્ય બુદ્ધિનો વિસ્તાર છે, સામાન્ય બુદ્ધિનો પ્રશ્ન છે. તમે વિચારો કે આ યોજના જે છે કંઈ એટલી બધી ખતરનાક હશે કે 23% વધારીને તો 90% કરી નાખે. 90% એટલે શું થાય? 90% એટલે કે 100માંથી 90 ખેડૂતોએ વીમો લઈ લીધો છે. તો આટલું બધું તો પોસિબલ છે નહીં. એટલે બીજું વિધાન આપણે જોઈએ તો થોડુંક અતિશયોક્તિ રાખે છે. મેં તમને હંમેશા કીધું છે કે અતિશયોક્તિવાળું વિધાન જે છે એને તમે આઈડેન્ટિફાઈ કરો. તો બીજું વિધાન થોડુંક અતિશયોક્તિ લાગે છે તો એને એલિમિનેટ કરો તો પણ તમે જવાબ લાવી શકો છો. અમુક વાર તમે પ્રેક્ટિકલ વિચારવાનું કે શું 23%માંથી ડાયરેક્ટ 90% એ પોસિબલ લાગતું નથી. ત્રીજું સાચું છે, આ યોજના વિસ્તાર અભિગમના આધારે લાગુ કરવામાં આવેલી છે. આગળ બીજો ક્વેશ્ચન આપેલો છે કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019ની અંદર આ નવો કાયદો આવેલો છે, ગ્રાહક સુરક્ષા અધિનિયમ. એની અંતર્ગત ગ્રાહકોને નીચેના પૈકી કયા અધિકારોની ખાતરી આપવામાં આવે છે? બરાબર. તો આ બધું જે છે આની ઉપર એક ઓલરેડી અલગ વિડીયો બનાવેલો છે. ધ હિન્દુની અંદર પણ આના વિશે આપણે વાત કરેલી હતી. તો આમાં એમને કયા કયા અધિકારો જે છે આપવામાં આવેલ છે? તો કે પસંદ કરવાનો અધિકાર, સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, સાંભળવાનો અધિકાર, બધા આપેલા છે. પરંતુ 30 દિવસમાં ફરિયાદ નિવારણનો અધિકાર જે છે એ આપેલો નથી. તો આજે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ CPA શું છે એની થોડી વાત કરીએ તો 2019ની અંદર આ કાયદો લાવવામાં આવેલો હતો. આની આ જુલાઈ 20થી આ લાગુ થઈ ગયેલો હતો. આની પહેલાં ઓલરેડી એક કાયદો હતો જ તે 1986નો હતો, CPA કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ. પરંતુ એમાં થોડા ઘણા સુધારા કર્યા ક્યારે 2019ની અંદર. શા માટે સુધારા કર્યા? કારણ કે હવે કન્ઝ્યુમર જે છે, વપરાશકર્તા જે છે એટલે કે ગ્રાહક જે છે એની અંદર થોડો ઘણો ફેરફાર થઈ ગયો હતો. 1986માં જ્યારે આ બધા કાયદા બનાવ્યા ત્યારે ઈ-કોમર્સ કંપનીને એટલું બધું હતું નહીં, ઓનલાઈન ને એ બધું હતું નહીં. એટલે અત્યારે આમાં ઓનલાઈનનું ને એ બધું પણ એડ કરી દીધું. પહેલાં તો આની અંદર આપેલું છે કે ડેફિનેશન ઓફ કન્ઝ્યુમર ઉપભોક્તા, વપરાશકર્તા, એની વ્યાખ્યા એની ડેફિનેશન શું હશે? તો એની ડેફિનેશન એવી આપેલી છે કે કન્ઝ્યુમર ઇઝ ડિફાઇન્ડ એઝ અ પર્સન હુ બાઇસ એન્ડ એની ગુડ્સ ઓર અવેલ્સ અ સર્વિસ ફોર કન્સિડરેશન. જે કોઈ પણ વ્યક્તિ પોતાની વપરાશ માટે જે છે એ વસ્તુ ખરીદશે અથવા સેવા ખરીદશે એને કન્ઝ્યુમર કહેવામાં આવશે. ઇટ ડઝ નોટ ઇન્ક્લુડ અ પર્સન હુ ઓબ્ટેન્સ અ ગુડ ફોર રીસેલ. એવો કોઈ પણ વ્યક્તિ કે જે રીસેલ કરવા માટે એક વસ્તુ એ નામના વ્યક્તિએ ખરીદી અને એ પછી બીને વેચી દીધી તો એને કન્ઝ્યુમર નહીં ગણે. કન્ઝ્યુમરનો મતલબ શું? કે વપરાશ કરવાવાળો. જે વ્યક્તિ
ખુદ વપરાશ કરવાનો છે એ જ ગણાશે કન્ઝ્યુમર, એ બાકી રિસેલવાળો ગણાશે નહીં. ઓર અ ગુડ ઓર સર્વિસ ફોર કોમર્શિયલ પર્પસ, અથવા તો કોઈ વેચવા માટે કોઈ વસ્તુ ખરીદેલી તો એ પણ ગણવામાં આવશે નહીં કન્ઝ્યુમર તરીકે. ઇટ કવર્સ ટ્રાન્ઝેક્શન થ્રુ ઓલ મોડ્સ ઇન્ક્લુડિંગ ઓફલાઈન. આની અંદર કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન આવી જશે. ઓનલાઈન મોડથી ખરીદેલી હોય, ઓફલાઈન મોડથી ખરીદેલી હોય, આ ઇલેક્ટ્રોનિક માધ્યમથી ખરીદેલી હોય, ટેલી શોપિંગ કરેલી હોય, આ બધી વસ્તુ જે છે એમાં કન્ઝ્યુમરનો સમાવેશ થઈ જશે. આમાં કન્ઝ્યુમરને કેટલા પ્રકારના અધિકારો મળશે? તો 6 પ્રકારના અધિકારો જે છે એ આ કાયદા અંતર્ગત કન્ઝ્યુમર એટલે કે વપરાશકર્તાને આપવામાં આવશે. બરાબર, ગ્રાહકને નહીં. બરાબર, ગ્રાહક જો સમજો, ગ્રાહક એટલે કસ્ટમર, ગ્રાહક અલગ વસ્તુ થઈ જાય, અને કન્ઝ્યુમર એટલે કે ઉપભોક્તા, વપરાશકર્તા, એ બંને જે છે અલગ અલગ થઈ જાય. તમને એવું લાગે બંનેમાં શું ફેર? તો અત્યારે તો આપણે સમજ્યા કે બંનેની અંદર ફેર એ કે માની લો કે આજે ગ્રાહક જે છે એ કદાચ પહેલાં વસ્તુ એણે ખરીદી અને પછી એને બીજાને વેચવાની હોય, એવું બની શકે. તમારા ઘરની આજુબાજુમાં નાની દુકાનવાળો વ્યક્તિ હોય, બરાબર, કરિયાણાની દુકાનવાળો વ્યક્તિ, તો એ ઘઉં ખરીદે છે, એ 100 કિલો ઘઉં ખરીદે છે, પરંતુ એ પોતાના વપરાશ માટે નથી ખરીદતો, એ તો રિસેલ માટે વેચે છે. તો જ્યારે પહેલી વાર એ જ્યારે 100 કિલો ઘઉં ખરીદે છે તો ત્યારે એ કસ્ટમર છે, એ કન્ઝ્યુમર નથી. પરંતુ આની પાસે આ ઘઉં આવી ગયા અને આમાંથી હવે તમે 5 કિલો તમારા ઘર વપરાશ માટે ખરીદો છો, તો તમે જે છે એ કન્ઝ્યુમર બની ગયા. તમે શું બની ગયા? કન્ઝ્યુમર. તો આ બધા અધિકારો જે છે કસ્ટમરને નથી મળતા, પરંતુ કોને મળે છે? કન્ઝ્યુમર, વપરાશકર્તાને મળે છે. પહેલું, રાઇટ ટુ સેફટી, સુરક્ષાનો અધિકાર. રાઇટ ટુ બી ઇન્ફોર્મ, બધી વસ્તુ જાણવાનો અધિકાર. કેવી જાણવાનો? કે વસ્તુ ક્યાં બનેલી છે, ક્યારે બનેલી છે, એક્સપાયરી શું છે, અથવા ઓરિજિન, કન્ટ્રી ઓફ ઓરિજિન શું છે, કયા દેશમાંથી આવેલી છે, એ બધી વસ્તુ. રાઇટ ટુ ચૂઝ, પસંદ કરવાનો અધિકાર. રાઇટ ટુ બી હર્ડ, સાંભળવાનો અધિકાર. એટલે કે જો એ વસ્તુની અંદર કંઈ ખામી છે તો ફરિયાદ સાંભળવા માટે કોઈ સંસ્થા, વ્યક્તિ, ઓર્ગેનાઇઝેશન, સંગઠન હોવું જરૂરી છે. રાઇટ ટુ સીક રીડ્રેસલ, એનું સમાધાન કરવાનો અધિકાર. અને રાઇટ ટુ કન્ઝ્યુમર એજ્યુકેશન, એટલે કે ઉપભોક્તા સંબંધિત શિક્ષણ મેળવવાનો અધિકાર. આની અંતર્ગત, આ એક્ટ અંતર્ગત CCPA બનાવવામાં આવે છે, એટલે કે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી. કેન્દ્રીય લેવલે એક ઉપભોક્તાઓના હિતોનું સંરક્ષણ કરવા માટેની એક સંસ્થા બનાવવામાં, જે પ્રમોટ કરશે, પ્રોટેક્ટ કરશે અને એન્ફોર્સ કરશે રાઇટ ઓફ ધ કન્ઝ્યુમર્સ. બીજી, ઇટ વિલ રેગ્યુલેટ મેટર્સ રિલેટેડ ટુ વાયોલેશન ઓફ કન્ઝ્યુમર રાઇટ્સ. જો કોઈ પણ કન્ઝ્યુમરના રાઇટ્સ, અધિકારોનું ઉલ્લંઘન થશે તો CCPA ચર્ચામાં આવશે અને એને જે છે એનું સમાધાન કરશે. અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસ, જે ગેરલાયક કાયદાઓ ચાલતા હશે, અથવા તો જો કોઈ વેપારી ગેરરીતિ આચરતો હશે તો એને જે છે એ ધ્યાને લેશે. મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ, અમુક જે ગેરમાર્ગે દોરતી જે એડવર્ટાઇઝમેન્ટ હોય એને પણ આ જે છે એ દોરવાનું કાર્ય કરશે. CCPA વિલ હેવ એન ઇન્વેસ્ટિગેશન વિંગ. CCPA અંતર્ગત એક ઇન્વેસ્ટિગેશન, તપાસ માટેની વિંગ હશે, જે મુખ્યત્વે તપાસ કરવાનું કામ કરશે. અને તપાસ માટેની જે વિંગ હશે એના હેડ કોણ હશે? તો કે DG, ડિરેક્ટર જનરલ, વિચ મે કન્ડક્ટ ઇન્ક્વાયરી. એ તપાસ અને ઇન્વેસ્ટિગેશનને એ બધું કરશે. ઇન્ક્રીઝડ કોમ્પેન્સેશન, આ કાયદા અંતર્ગત 1986નો કાયદો હતો, એની કરતાં વધારે વળતર આપવું પડશે. માની લો કે એ નામનો ગ્રાહક જે છે એણે માની લો કે એમેઝોનમાંથી કોઈ વસ્તુ ખરીદી અને આ વસ્તુની અંદર કંઈક વાંધો છે, તો આ એ નામનો વ્યક્તિ જે છે એ ફરિયાદ કરશે CCPA ને, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીની, અથવા જે લાગુ પડતી હોય એને જે છે એ ફરિયાદ કરશે. પછી CCPAના જે DG, ડિરેક્ટર જનરલ, એને ઇન્ક્વાયરી, ઇન્વેસ્ટિગેશન એ બધું કર્યું અને ખબર પડી કે બરાબર એનો જે અધિકાર જે છે કન્ઝ્યુમર પ્રોટેક્શન જે છે એનો રાઇટ, અધિકાર, કન્ઝ્યુમર પ્રોટેક્શન રાઇટ, એનું ઉલ્લંઘન થયું છે, તો એ એમેઝોનને કહેશે કે તમે એ નામનો જે ઉપભોક્તા જે છે એને અમુક પ્રકારનું વળતર આપો, કોમ્પેન્સેશન આપો. પહેલાં કરતાં વધુ વળતર આપવામાં આવેલું છે. 10 લાખ સુધીનું વળતર આપવા માટેની જે છે એ જોગવાઈ કરી શકશે, અથવા 2 વર્ષની સજા પણ થઈ શકશે જે વેપારી હશે એને. અથવા જો એ મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ ધરાવતો હશે તો 10 લાખ રૂપિયા રોકડા અને 2 વર્ષની સજા થઈ શકશે. ઇન કેસ ઓફ સબસિક્વન્ટ ઓફેન્સ, માની લો કે એ વ્યક્તિ, એ વેપારી ફરીથી એનો એ ગુનો કરશે, ઓફેન્સ કરશે, તો વળતર જે છે 50 લાખનું આપવું પડશે અને જેલ જે છે એ 5 વર્ષની થઈ જશે. કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન, એટલે કે માની લો કે જે ઉપભોક્તા જે છે એના હિતોનું સંરક્ષણ કરવા માટે, અથવા એને કોઈ ડિસ્પ્યુટ, એનો કોઈ વિવાદ થયેલો છે તો એને સુલઝાવવા માટે શું કરવામાં આવશે? તો એની માટે એક નાની કોર્ટની રચના કરવામાં આવશે, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નેશનલ લેવલે. આ કોઈ પણ કન્ઝ્યુમર જે છે એ અહીંયા જઈ અને ફરિયાદ દાખલ કરી શકશે, કમ્પ્લેન અહીંયા દાખલ કરી શકશે. કેવી ફરિયાદ દાખલ કરી શકશે? અનફેર ઓર રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ, માની લો કે કોઈ વેપારી જે છે ગેરરીતિ કરતો હોય, એટલે કે અનફેર પ્રેક્ટિસ હોય, અથવા ડિફેક્ટિવ ગુડ્સ ઇન સર્વિસીસ, સેવાની અંદર કોઈ ડિફેક્શન, કોઈ ખામી હોય, ગુડ્સ, વસ્તુની અંદર કંઈ ખામી હોય, ઓવર ચાર્જિંગ ઓર ડિસેપ્ટિવ ચાર્જિંગ, માની લો કે જે કિંમત MRP મારેલી છે એની કરતાં વધુ પૈસા લેતા હોય, તો ઓફરિંગ ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ ફોર સેલ વિચ મે હેઝાર્ડિયસ ટુ લાઈફ, કદાચ જીવન અને જીવનની સુરક્ષા માટે એ વસ્તુ જે છે એ ખતરનાક હોય, એને ઈજા, નુકસાન પહોંચાડતી હોય તો પણ ફરિયાદ કરી શકાશે. આની અપીલ ક્યાં કરી શકાય? માની લો કે આ કોર્ટની અંદર આપણે ફરિયાદ કરી, કયું? તો કે કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન, પરંતુ એના ચુકાદાથી આપણે સંતુષ્ટ નથી, તો આવા કેસમાં અપીલ કરી શકાય. અપીલ ક્યાં કરી શકાય? અપીલ રાજ્ય લેવલે અથવા નેશનલ લેવલે જે છે એ કરી શકાશે. અપીલ્સ ફ્રોમ ડિસ્ટ્રિક્ટની અપીલ
જે છે એ રાજ્યમાં કરી શકાશે અને રાજ્યની અપીલ જે છે એ નેશનલ એટલે કે કેન્દ્રીય લેવલ કરી શકાશે અને ફાઇનલ અપીલ જે છે એ સુપ્રીમ કોર્ટની અંદર પણ કરી શકાશે. આનું જ્યુરિસ્ડિક્શન CDRC એટલે કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિટી એનું એ શું કરશે? વિલ એન્ટરટેઇન કમ્પ્લેન્ટ્સ વેર વેલ્યુ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ડઝ નોટ એક્સીડ ₹1 કરોડ. 1 કરોડથી નીચેની વસ્તુ હશે ને એ જ તો CDRC પાસે જશે. રાજ્ય જે જિલ્લા ડિસ્ટ્રિક્ટ CDRC જે છે ત્યાં કેટલી વસ્તુનું જશે? તો 1 કરોડથી નીચેનું. જ્યારે 1 કરોડથી ઉપરની વસ્તુ હશે તો 1 કરોડથી 10 કરોડની વેલ્યુની વસ્તુ હશે તો એ સ્ટેટ CDRCમાં જશે. રાજ્યનું જે કમિશન હશે ત્યાં જશે. અને માની લો કે 10 કરોડથી વધુનું વસ્તુ છે, 10 કરોડથી વધુનું વસ્તુ, તો એ ક્યાં જશે? નેશનલ CDRCની અંદર જશે. આની અંદર મીડિયેશન મધ્યસ્થીની જોગવાઈ પણ કરવામાં આવેલી છે કે મધ્યસ્થીના માધ્યમથી જો સમાધાન થઈ જતું હોય તો પણ સારી વસ્તુ. બાકી અહીંયા લખેલું છે એ બધું તમે એકવાર પોઝ કરી અને વાંચી શકો છો. પ્રોડક્ટ લાયબિલિટી એ બધું પણ મહત્વનું છે. આ બધું ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ તો અત્યારે આપણે વાત નહીં કરીએ. બીજો આગળનો પ્રશ્ન જોઈએ તો 3 વિધાન આપેલા છે. સાચું કીધેલું છે કે જમીનદારી વ્યવસ્થા, જમીનદારોને જમીનની માલિક તરીકે ઓળખવામાં આવ્યા હતા. તો પહેલું વિધાન બિલકુલ સાચું છે. જમીનદારી વ્યવસ્થામાં જમીનદારોને જમીનના માલિક ઓળખેલા હતા. બીજું, મહાલવારી વ્યવસ્થા, મહાલ એટલે કે ગામડું, એક ગામડાની અંદર એટલે અને એમાં જમીનની માલિકીનો હક જે છે એ ખેડૂતો પાસે હતું. તો બીજું વિધાન પણ સાચું છે. પહેલાં બંને સાચા છે. જમીનદારી વ્યવસ્થા, આ વ્યવસ્થા હેઠળ સૂકી જમીનો માટે 50% અને સિંચાઈવાળી જમીનો માટે જે છે 60% મહેસૂલ દર લાદવામાં આવેલો હતો. ત્રીજું વિધાન ખોટું છે. ત્રીજું એલિમિનેટ કરો તો પણ જવાબ મળી જાય. જમીનદારી વ્યવસ્થાની અંદર 1/11 આ પ્રકારનો ટેક્સ જે છે એ લાદવામાં આવેલો હતો. 11મા ભાગનો ટેક્સ, જેમાંનો એક ટેક્સ જે છે 1/10 જે છે 1/10 એ કોને મળેલો હતો? એ જમીનદારને મળતો હતો, જ્યારે બાકીનો અંગ્રેજોને મળતો હતો. બાકી જમીનદારી વ્યવસ્થા, પરમેનન્ટ સેટલમેન્ટ, કાયમી જમાદારી, મહાલવારી, આ બધી વ્યવસ્થા ઉપર એક અલગ વિડીયો લેક્ચર જે છે એ જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે કે શું છે. આગળ બીજી વાત કરીએ તો 2 વિધાન આપેલા છે કે 1991ની નવી ઔદ્યોગિક નીતિનો હેતુ દેશના ઔદ્યોગિક માળખાની વિસંગતતાઓ અને નબળાઈઓ સુધારવાનો હતો. હા, તો બરાબર સાચી વાત છે, એ પ્રકારનો હતો. અને આ નીતિ નિયમન કરતાં વિકાસને વધુ મહત્ત્વ આપે છે. તો આ તો બરાબર સાચી વાત છે. આ બધી વસ્તુ જે છે એ મેં એક ઇકોનોમીનું એકાઉન્ટ ઓફિસરનું પેપર સોલ્યુશન ચલાવેલું હતું, એમાં સમજાવેલું છે કે આ પોલિસીનો ઉદ્દેશ્ય શું હતો? તો કે નિયમન, રેગ્યુલેટરમાંથી નીકળી અને ફેસિલિટેટર બનવાનું હતું. રેગ્યુલેટરમાંથી બની અને ફેસિલિટેટર, કારણ કે રેગ્યુલેટરમાંથી ફેસિલિટેટર બનશે તો જ તો આ ઉપરની વસ્તુ જે છે ને એ પોસિબલ થઈ શકશે. એટલે કે ઇન્ડસ્ટ્રીયલ જે સ્ટ્રક્ચર જે છે એને આપણે વધારે એની અંદર જે ઇનઇક્વાલિટી જે છે એની જે વીકનેસ છે એને દૂર કરી શકશું. એટલે બંને વિધાન સાચા છે. અને બીજું વિધાન એ પહેલાંનું કારણ પણ છે, એની સમજૂતી પણ છે. તો આન્સર એ જવાબ આવશે. બાકી મેં તમને કીધું ઇકોનોમીવાળો એકાઉન્ટ ઓફિસરનું સોલ્યુશન જોઈ લેજો, તમને ખબર પડી જશે. આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ તો ભારતમાં ઔદ્યોગિક નીતિઓ અંગે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? ઇનકરેક્ટ પૂછેલું છે. ઇનકરેક્ટ ઉપર પહેલાં ખાસ ધ્યાન આપો કે 1948નો ઔદ્યોગિક નીતિ ઠરાવ સ્પષ્ટ કરે છે કે ભારત મિશ્ર આર્થિક વ્યવસ્થા અપનાવશે. પહેલું એવું કહે છે કે ભારત મિશ્ર આર્થિક વ્યવસ્થા અપનાવશે, તો બરાબર એ વાત તો સાચી છે. બીજું, 1956ની નીતિમાં ફરજિયાત પરવાનાની જોગવાઈઓ દાખલ કરેલી હતી. તો એ વાત સાચી છે કે 1956માં અમુક વસ્તુ માટે પરવાનો એટલે કે લાયસન્સ, રેગ્યુલેશનની એ બધાની જોગવાઈ કરેલી હતી. એ વાત પણ સાચી છે. 1973ની નીતિમાં મૂળભૂત ઉદ્યોગોનો ખ્યાલ રજૂ કરવામાં આવેલો હતો. તો એ પણ સાચું છે. હવે જો 1977ની નીતિએ તમામ ક્ષેત્રોમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપ્યું હતું. હવે મેં તમને આની પહેલાં કીધું હતું કે તમે અમુક અતિશયોક્તિવાળા વાક્ય જુઓ, તો આ વાક્ય જે છે ને એ પણ કદાચ તમને આમાંને એ કંઈ ખબર નથી તોય તમે જવાબ સુધી પહોંચી શકો. કેમ? કારણ કે આ વાક્ય જે છે થોડીક અતિશયોક્તિવાળું છે. 1977ની નીતિએ 1977 એટલે ક્યારની વાત કરે છે? તો કે 1990 પહેલાંની. 1990 પછી આપણે ભારતની અંદર LPGની પોલિસી આવી, લિક્વિડ LPG એટલે કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. આ નીતિ શું છે એ મેં તમને ડિટેલમાં સમજાવીશ. તો 1990 પહેલાં છે. તો 1977ની અંદર તમામ ક્ષેત્રમાં, બધા ક્ષેત્રમાં શું FDIને પ્રોત્સાહન આપેલું છે? તો કે ના, ન આપી શકે. 1991 પછી રીતે માંડ FDIનું પ્રોત્સાહન ચાલુ કર્યું હતું. અહીંયા તેમ કહે છે 1977માં તે અને એ FDIને પ્રોત્સાહન આપ્યું અને એ પાછું બધા ક્ષેત્રોમાં. તો એવું પોસિબલ નથી. બધા ક્ષેત્રોમાં તો હજી અત્યારે નથી આપ્યું. બરાબર, અત્યારે આપણે 2021માં જેવી છે તો અત્યારે તે અમુક ક્ષેત્ર, જેમ કે વાત કરીએ ન્યુક્લિયરની અંદર અથવા તો અમુક જે વાત કરીએ ડિફેન્સ, અમુક ઘણી બધી એવી બાબતો છે કે જેમાં જે છે એ તમામ બાબતોની અંદર જે છે એ વિદેશી રોકાણને પ્રોત્સાહન આપ્યું નથી. એટલે જવાબ ડી આવશે, કારણ કે આ થોડીક અતિશયોક્તિવાળું વાક્ય છે. આગળ વાત કરીએ તો આ પ્રશ્ન જે છે એ UPSCમાં પણ પૂછાઈ ગયો છે અને આ GPSCમાં એકવાર આ પૂછાઈ ગયો છે કે ભારતનું જે વિદેશી મુદ્રા ભંડાર જે છે એટલે ફોરેક્સ રિઝર્વ, RBI પાસે જે ફોરેક્સ રિઝર્વ જે હોય છે એની અંદર કોનો સમાવેશ થાય છે? વિદેશી મુદ્રા અસ્કયામો એટલે કે ફોરેન કરન્સી એસેટનો સમાવેશ થાય? તો કે હા થાય. પછી કે શું સુવર્ણ ભંડાર, ગોલ્ડનો સમાવેશ થાય? તો કે હા, ગોલ્ડનો સમાવેશ થાય. બીજી વાત સાચી છે. ત્રીજું, રિઝર્વ ટ્રેન્ચ પોઝિશન એનો સમાવેશ થાય? તો કે હા, એનો પણ સમાવેશ થાય. આ રિઝર્વ ટ્રેન્ચ પોઝિશન શું છે? તો આ જે છે એ આપણે IMFની અંદર જે
રિઝર્વ ભરેલું છે ને એ છે, આપણે જે જમા કરાવેલા પૈસા જે છે ને આ એ છે, તો એનો પણ થાય. અને વિશેષ ઉપાડ અધિકાર, આ વિશેષ ઉપાડ અધિકાર હકીકતમાં સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સની વાત કરે છે. SDR, આ એનું ગુજરાતી કરેલું છે, આ ગૂગલ ટ્રાન્સલેટરમાં કરશો એટલે આવું બની જશે, સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ. તો એ પણ સાચું છે, 4 જવાબ સાચા આવશે. બાકી આની અંદર કોનો સમાવેશ થાય આ બધું શું છે એનો એક અલગ વિડીયો લેક્ચર બનાવેલો છે, એ તમે જોઈ લેજો. આ જ ચેનલ ઉપર સર્ચ કરશો ઇકોનોમીનું પ્લેલિસ્ટ, એમાં તમને મળી જશે. આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ તો 2 વિધાન આપેલા છે. પહેલું વિધાન એવું કહે છે પરિવર્તનીયતાનો અર્થ એ છે કે વિદેશી વિનિમય બજારમાં દેશનું ચલણ મુક્તપણે અન્ય ચલણમાં રૂપાંતરિત કરી શકાય છે. એક મિનિટ, આપણે આને જે છે એ ઇંગ્લિશમાં જોઈએ. પહેલું શું કહે છે? પહેલું એવું કહે છે કે કન્વર્ટેબિલિટી મીન્સ ધેટ કરન્સી ઓફ અ કન્ટ્રી કેન બી ફ્રીલી કન્વર્ટેડ ઇન્ટુ અનધર કરન્સી ઇન ફોરેન એક્સચેન્જ માર્કેટ. તો પહેલું વિધાન બિલકુલ સાચું છે. એવું કહે છે કન્વર્ટિબિલિટીનો મતલબ શું થાય? કન્વર્ટિબિલિટીનો મતલબ એ થાય કે કોઈ પણ એક દેશની જ કરન્સી ચલણી નાણું જે છે એ બીજા દેશના ચલણી નાણાંમાં સરળતાથી ફેરવી શકાય છે. તો બરાબર સાચી વાત છે. માની લો કે રૂપિયો જે છે, રૂપિયો એને ડોલરમાં ફેરવો છે, જાપાનના એનમાં ફેરવો છે, પાઉન્ડમાં ફેરવો છે, તો સરળતાથી ફેરવી શકાય. તો હા, સરળતાથી ફેરવી શકાતું હોય તો એને આપણે કન્વર્ટિબિલિટી કહીએ. પહેલું સાચું છે. બીજું એવું કહે છે કે રૂપી ઇઝ મેડ ફુલ્લી કન્વર્ટેબલ ઓન કરંટ એકાઉન્ટ એન્ડ પાર્શિયલી કન્વર્ટેબલ ઓન કેપિટલ એકાઉન્ટ. હા, તો બરાબર એ વાત સાચી છે. ભારતની અંદર રૂપિયો જે છે એ કરંટ એકાઉન્ટની અંદર કરંટ એકાઉન્ટ હોય ને, ચાલુ ખાતું, તો એની અંદર સંપૂર્ણપણે કન્વર્ટ થઈ શકે, એટલે કે રૂપિયામાંથી ડોલરમાં કન્વર્ટ કરવું હોય તો કરી શકે. પરંતુ જો કેપિટલ એકાઉન્ટની અંદર હોય તો સંપૂર્ણપણે એને કન્વર્ટ કરી શકાય નહીં. એ અમુક માત્રાની અંદર જ કરી શકાય, અમુક હદની અંદર. કેટલી માત્રા? અમુક X% Y% કરી શકાય. એ નક્કી કોણ કરે? એ RBI કરે. એટલે તો બીજું વિધાન જે છે એ પણ સાચું છે. પરંતુ પહેલું વિધાન અને બીજું વિધાન એને કોઈ એટલો બધો લેવા દેવા છે નહીં. એટલે પહેલું અને બીજું બંને સ્વતંત્ર રીતે સાચા છે, પરંતુ આ કંઈ એની એક્સપ્લેનેશન આપતું નથી. બરાબર, કારણ કે બે સ્વતંત્ર રીતે જે છે એ સાચા છે. આગળ બીજી વાત કરીએ તો યાદી 1 અને યાદી 2 આપેલું છે. પહેલાં IMF ને IBRD ને એ બધું આપેલું છે. બરાબર, તો પહેલાં IMF જોઈએ તો IMF શું છે? ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. આ શું છે? સંયુક્ત રાષ્ટ્રની એક સ્વાયત્ત સંસ્થા છે. તો બરાબર સાચી વાત છે. હકીકતમાં તો આ એની ઓટોનોમસ કન્ટ્રી છે. આ IBRD શું છે? IBRD મેં તમને ડિટેલમાં સમજાવ્યું છે, ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. આ વર્લ્ડ બેંકની એક સંસ્થા છે. વર્લ્ડ બેંકની એક સંસ્થા છે, તો એમાં વર્લ્ડ બેંક આવશે. ન્યૂ ડેવલપમેન્ટ બેંક કઈ છે? તો ન્યૂ ડેવલપમેન્ટ બેંક જે છે એ શાંઘાઈની અંદર 2015માં જે બનાવવામાં આવેલી એ છે. આ ન્યૂ ડેવલપમેન્ટ બેંક જે છે એ બ્રિક્સ બેંક છે. કે બ્રિક્સ એટલે કે આપણે બ્રાઝિલ ને, રશિયા ને, ઇન્ડિયા ને, ચાઇના ને, સાઉથ આફ્રિકા એ લોકોની જે બેંક છે એને ન્યૂ ડેવલપમેન્ટ કહે છે. પછી આ એશિયન ડેવલપમેન્ટ બેંક જે છે, એશિયન ડેવલપમેન્ટ બેંક એમાં જાપાનનો સૌથી મોટો હિસ્સો છે, તો એ જવાબ આવશે. આ બધા બેંક ઉપર જે છે એ અલગ અલગ વિડીયો છે, એ તમે જોઈ લેજો. આગળ કહે છે કે WTO અંગે સાચા વિધાન કહેવાના છે. પહેલું એવું કહે છે કે ભારત WTOનું સ્થાપક સભ્ય છે, ફાઉન્ડિંગ કન્ટ્રી છે. તો પહેલું વિધાન સાચું છે. WTO સભ્ય બાહ્ય વ્યાપારી સંબંધોના આચરણમાં સંપૂર્ણ સ્વાયત્તતા સાથે કસ્ટમ ક્ષેત્રનો હોવો જોઈએ, તો એ વાત પણ અહીંયા સાચી આપેલી છે. અને WTO દેશોના નાણાકીય હિસ્સા અનુસાર મતદાનના અધિકારોને અનુસરે છે, જેનો મતલબ એ છે કે સમાન મતદાન અધિકારો નથી. ત્રીજું વિધાન જે છે ને એ ખોટું છે. ત્રીજું વિધાન એવું કહે છે કે WTOમાં જે વોટિંગ રાઇટ્સ છે, વોટિંગ પાવર એ આપણે જેટલા પૈસા જમા કરાવેલા હોય ને એના આધારે આપવામાં આવે. એ વાત ખોટી છે. આપણે જેટલા પૈસા જમા કરાવવામાં આવેલા હોય એટલા એના આધારે વોટિંગનો પાવર જે છે ને એ IMFમાં મળે, IMFની અંદર મળે. IMFની અંદર ભારતનો પાવર લગભગ 2.5%ની આજુબાજુ છે, 2.73% છે, 2.73%. જ્યારે સૌથી વધુ પાવર જે છે ને એ 16%ની આજુબાજુ અમેરિકાનો છે, એ અમેરિકાનો છે. એટલે IMFના કેવું છે કે આપણે જેટલા પૈસા અહીંયા જમા કરાવીને, આપણે જેટલું રિઝર્વ અહીંયા જમા કરાવીને એટલો વોટિંગ પાવર આપણને વધુ અને વધુ મળે, એટલો વધુ વોટિંગ પાવર મળે. જ્યારે WTOમાં એવું નથી. WTOમાં બધાનો વોટિંગ પાવર જે છે એ એક સમાન છે, ઇક્વલ છે. બરાબર, તો આ કન્ફ્યુઝન છે. ત્રીજું તમને કન્ફ્યુઝ કરવા મૂકેલું છે, તો ખાલી પહેલું અને બીજું સાચું આવશે. આગળનો ક્વેશ્ચન જોઈએ તો વસ્તી વિષયક સંક્રમણના સિદ્ધાંતના સંદર્ભમાં નીચેના પૈકી કઈ જોડ સાચી છે? પહેલાં આને ઇંગ્લિશમાં જોઈએ. શું ક્વેશ્ચન પૂછે છે કે ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન બાબતે જે છે એ કયું વિધાન સાચું છે? ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશનનો મતલબ શું? એટલે કે પહેલાં કોઈ વસ્તી વધતી હોય અને પછી કંઈ અચાનક એ ઘટવાનું ન ચાલુ થઈ જાય. માની લો કે પહેલાં ઘણી બધી વસ્તી વધેલી છે અને પછી ઘણી બધી વસ્તી ઘટેલી છે, તો જે વચ્ચેનો સમયગાળો જે છે, વચ્ચેના સમયગાળામાં શું થાય? તો વચ્ચેના સમયગાળાની અંદર વસ્તી જે છે એ સ્ટેબલ થાય, તો વચ્ચેનો સમયગાળો એને ટ્રાન્ઝિશન કહેવાય. તો એ ટ્રાન્ઝિશન ગાળો કયો આવે? પહેલું એ કહે છે કે સ્ટેજ 1ની અંદર શું હોય કે ઓલમોસ્ટ 0 પોપ્યુલેશન ગ્રોથ. હા, તો બરાબર સાચી વાત છે. ટ્રાન્ઝિશનના સમયની અંદર પોપ્યુલેશન ગ્રોથ જે છે એ 0 થઈ જાય. એટલે કે માની લો કે આ વર્ષે 100ની વસ્તી છે, 100ની વસ્તી, તો 10%ના વધારા સાથે વધે છે, તો બીજા વર્ષે કેટલી થઈ જાય? 110 થઈ જાય. 10%નો ફરીથી વધારો, તો ત્રીજા વર્ષે કેટલી થઈ જાય? તો કે ત્રીજા વર્ષે જે છે
એ 220ની આજુબાજુ થઈ જાય, તો દર વર્ષે એવી રીતે વધતી જાય. પરંતુ આ જે ટ્રાન્ઝિશનનો સમયગાળો હોય તો આ વસ્તી વધશે જ નહીં. પહેલા વર્ષે 100 હોય તો બીજા વર્ષે 100 થાય, ત્રીજા વર્ષે 100 થાય. તમને એવું થાય કે આવું નવું કઈ રીતે રહે? આ 100 લોકો જે છે એ મૃત્યુ નહીં પામે. આ 100 લોકો મૃત્યુ પામશે, પરંતુ એમાંથી બીજા નવા બાળકોનો એટલો જન્મ થઈ ગયો હશે, એટલે નવા વ્યક્તિઓ જે છે એ એટલા જ રહેશે. એટલે કે એક રીતે રેશિયો જે છે એ 1નો રહેશે. જેટલા વ્યક્તિઓ મૃત્યુ પામશે એટલા નવા બાળકોનો જન્મ થઈ જશે. તો પોપ્યુલેશન ગ્રોથ 0 હશે, એ વાત સાચી. ઓલમોસ્ટ, પાછી 100% નહીં, ઓલમોસ્ટ એટલે કે મોટે ભાગે. સ્ટેજ 2ની અંદર શું થશે? પોપ્યુલેશન ગ્રોથ એટ ડિમિનિશિંગ રેટ. એનો મતલબ એમ થાય કે વસ્તી જે છે એમાં ઘટાડો થાય છે, વસ્તી ઘટતા દરે વધે છે. તો ગ્રોથ એટ ડિમિનિશિંગ રેટ એટલે કે એમાં વધારો થાય છે, પરંતુ ખૂબ ઓછી માત્રામાં વધારો થાય છે. તો એ વિધાન ખોટું છે. આપણે પહેલાં જોયું કે પોપ્યુલેશન ગ્રોથ જે છે એ 0 થઈ જાય છે, એ વધતો જ નથી. તો અહીંયા તો એમ કહે છે કે ગ્રોથ એટલે કે વધારો થાય છે. અને આ રીતે કોમન સેન્સ લગાવતો હોય કે પહેલું અને બીજું તો એક સાથે સાચું હશે જ નહીં. કેમ? કારણ કે અહીંયા એમ કહે છે કે 0 થઈ જશે, અને એમ કહે છે કે વધારો થશે. ગ્રો એટલે કે વધારો થશે, પણ વધારો થશે નહીં. પોપ્યુલેશન વસ્તીમાં કોઈ પણ પ્રકારનો વધારો થશે નહીં. એક રીતે સ્ટેગ્નન્ટ થઈ જશે. એટલે બીજું વિધાન ખોટું છે. બીજું એલિમિનેટ કરો તો 1 અને 3 આવશે. ત્રીજું જોઈએ કે લો ડેથ રેટ એન્ડ લો બર્થ રેટ. જે મૃત્યુ દર હશે એ પણ નીચો હશે અને જન્મ દર હશે એ પણ નીચો હશે. એટલે ટ્રાન્ઝિશનની અંદર શું થશે? પછી વસ્તી જે છે મેં તમને કીધું એક રીતે સ્ટેબલ થઈ જશે. એટલે કે જેટલા જન્મતા હશે એટલા તે મૃત્યુ પામતા હશે. તો જવાબ જે છે એ 1 અને 3 આવશે. આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ તો શું વાત કરે છે? વિધાન 1 અને 2 આપેલા છે. બાળ જાતિ ગુણોત્તર 0 થી 6 વર્ષની વય જૂથમાં 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો પહેલું વિધાન સાચું છે કે સેક્સ રેશિયોની વાત કરે છે. તો 1000 બાળકોની અંદર 1000 બાળકોના દરે 1000 બાળકોની અંદર બાળકીઓનો એટલે કે છોકરીઓની કેટલી સંખ્યા છે એ ધ્યાને લેવામાં આવે 0-6 વર્ષની અંદર, અને 1000 છોકરા. તો પહેલું વિધાન સાચું છે. ભારતમાં 2001 અને 2011 વચ્ચે બાળ જાતિ ગુણોત્તરમાં તીવ્ર વધારો થયો છે. તો આ વિધાન જે છે એ ખોટું છે. કારણ કે આની અંદર વધારો નથી થયો, આની અંદર ઘટાડો થયો છે. મતલબ કે છોકરીઓની જે સંખ્યા જે છે એમાં ઘટાડો થયેલો છે. એટલે આન્સર શું આવશે? સી આવશે. વિધાન 1 સાચું છે, પરંતુ 2 ખોટું છે. આગળ વાત કરીએ તો ખુલ્લા અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવક y બરાબર CIGX. આનું ડાયરેક્ટ સૂત્ર પૂછી લીધું છે. તો આનું સૂત્ર CIG + X - M. આ ઇકોનોમીના લેક્ચરમાં ડિટેલમાં સમજાવેલું છે. સી એટલે કન્ઝપ્શનને, એ ઇન્કમને, એક્સપેન્ડિચરને, ગવર્મેન્ટને, એ બધું મેં ડિટેલમાં ચલાવેલું છે. એ તમે વિડીયો જોઈ લેજો. સોઇલ હેલ્થ કાર્ડ બાબતે સાચા વિધાન પૂછેલા છે. પહેલું એવું કહે છે કે આનો અમલ રાજ્ય સરકાર દ્વારા માટીના નમૂનાના સંગ્રહ દ્વારા કરવામાં આવે છે. તો બરાબર, પહેલી વસ્તુ સાચી છે. બીજું એવું કહે છે કે ખેડૂતોને આપવામાં આવેલા કાર્ડમાં 12 પરિમાણોની વિગત હોય છે. તો એ વાત સાચી છે. પ્રથમ ચક્ર 2015 થી 17 દરમિયાન અને બીજું 2017 થી 19 દરમિયાન, એ વાત સાચી છે. આ કાર્ડમાં 3 મેક્રોન્યુટ્રિયન્ટ NPK હોય છે. પહેલાં તો આ NPK જે છે ને એ મેક્રોન્યુટ્રિયન્ટ છે, એ વાત તો સાચી. પરંતુ આ 3 સિવાય પણ આ 3 જે છે એ હોતા નથી. એટલે આન્સર જે છે 1, 2, 3 આપેલું છે, અને ચોથું ખોટું છે. આગળ જોઈએ તો જોડકું પૂછેલું છે. જોડકાની અંદર પહેલું આપેલું છે નવરત્ન. તો નવરત્ન એ રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ જે છે એ નવરત્નની અંદર એનો સમાવેશ થઈ જાય છે. બીજું જે છે શ્રેણી એક શ્રેણીની મિની રત્ન એ 300 કરોડ રૂપિયા સુધી સરકારની મંજૂરી વિના જે છે એ મૂડી ખર્ચ કેપિટલ એક્સપેન્ડિચર એટલો કરી શકે છે 300 કરોડથી વધુનો. શ્રેણી 2ની અંદર મિની રત્નની અંદર કોણ આવે? તો કે 150 કરોડ રૂપિયાનો ખર્ચ જે છે એ સરકારની મંજૂરી વગર કરી શકે છે. તો એ વાત સાચી છે. અને મહારત્નની અંદર પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. જેટલી પણ મહારત્ની કંપની જે છે એ બધા ઉપર એક અલગ વિડીયો છે, એની ટ્રીક પણ મેં સમજાવેલી છે. એ વિડીયો જોઈ લેજો એટલે તમને ખબર પડી જાય. આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ કે ભારતની અંદર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિશેષ આર્થિક વિસ્તાર SEZ બાબતે કયું વિધાન ખોટું છે? મોસ્ટ ટાઈમ ખોટું વિધાન પૂછેલું છે. પહેલું એવું કીધું છે કે 2004માં સંસદ દ્વારા SEZ કાયદો પસાર કરવામાં આવેલો હતો. તો પહેલું વિધાન જે છે એ ખોટું છે. કારણ કે 2004માં નહીં, 2005ની અંદર આ કાયદો જે છે એ બનાવવામાં આવેલો હતો. તો પહેલું વિધાન જે છે ખોટું છે. એટલે જવાબમાં પહેલું તો આવશે તે, કારણ કે અહીંયા ખોટું પૂછેલું છે. બીજું, SEZ કાયદો નિકાસ પ્રોત્સાહન અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં રાજ્ય સરકારની મુખ્ય ભૂમિકાની પરિકલ્પના કરે છે. તો બરાબર, એ વાત સાચી છે. કારણ કે SEZ અંતર્ગત જે છે એ નિકાસ એક્સપોર્ટને જે છે એ પ્રમોટ કરવાનું છે અને ઇન્કરેજ કરવાનું છે, અને એની માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું. અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું કામ કોણ કરશે? તો કે સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર. તો બીજું સાચું છે. મતલબ કે બીજું ક્યાંય જવાબમાં આવશે નહીં. બીજું જે છે જવાબમાં આવશે નહીં. અને પહેલું ખોટું છે, મતલબ કે સી જવાબ થઈ જાય. SEZ નિયમો વિવિધ પ્રકારના SEZ માટે વિવિધ લઘુત્તમ જમીનની જરૂરિયાત પૂરી પડે છે. તો એ વાત સાચી છે. SEZ નિયમો SEZની સ્થાપના માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ આપે છે. તો એ વાત પણ સાચી છે. આગળ વાત કરીએ, ભારતમાં ટેલિકમ્યુનિકેશન પૈકી કયા વિધાનો સાચા છે? ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાઈની સ્થાપના 1997 અને 20 ફેબ્રુઆરીએ થઈ હતી. તો એ વાત સાચી છે. ન્યૂ ટેલિકોમ પોલિસી 1999 એ ઓપરેટરોની સંખ્યા પર કોઈ પણ નિયંત્રણ વિના ખાનગી ઓપરેટરો માટે રાષ્ટ્રીય લાંબા અંતરની સેવાઓ ખુલ્લી મૂકી છે. તો એ વાત સાચી આપેલી છે. અને નેશનલ ટેલિકોમ પોલિસી 2012નો ભાર ટેલિકોમ સેક્ટરની સ્પર્ધાત્મક વધારવા પર હતો. તો એ વાત પણ સાચી છે. ત્રણેય વિધાન અહીંયા સાચા આપેલા છે. આગળ વાત કરીએ
ઇસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ એની વાત કરે છે તો કે આ આવશ્યક ચીજ વસ્તુઓ અધિનિયમ સૌપ્રથમ 1955માં પસાર કરવામાં આવેલ તો હા તો 55માં કર્યો હતો અને ત્યારબાદ સરકારે આવશ્યક ચીજ વસ્તુઓ સુધારો કાયદો 2020 પસાર કર્યો હતો હા તો બરાબર એ વાત પણ સાચી 2020ની અંદર એમાં થોડો ઘણો સુધારો કરેલો હતો માર્ચ 2020માં કેન્દ્ર સરકારે આ અધિનિયમ હેઠળ માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરનો એની અંદર સમાવેશ કરી દીધો હતો તો પહેલાં બે વાત જે છે એ સાચી છે હિન્દુમાં ઘણી બધી વાર આ વસ્તુ મેં સમજાવેલી છે આ અધિનિયમનો હેતુ સંગ્રહખોરી અને કાળાબજારી રોકવાનો હતો એટલે કે હોલ્ડિંગ્સ અને બ્લેક માર્કેટિંગ રોકવાનો હતો તો એ વાત પણ સાચી છે આમાં તમને પહેલાં તો આજે ઇસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ આનો તમને ખબર હોય ને આનો હાર્દ તમને ખબર હોય તો તમે આનો જવાબ જે છે આપી શકો અને એની માટે અલગ વિડીયો જે છે એ જોઈ લેજો આ કાયદા હેઠળ સરકાર જે છે એ કોઈપણ વસ્તુને આવશ્યક ચીજ વસ્તુ ઇસેન્શિયલ કોમોડિટી જાહેર કરી શકે છે અને એની એમઆરપી પણ નક્કી કરી શકે છે તો બધા વિધાન જે છે એ સાચા છે આગળ જોઈએ તો ભારતમાં નીચેનામાંથી કઈ વસ્તુ જે છે એ સીએડી એટલે કે કરંટ એકાઉન્ટ ડેફિસિટ સીએડી કરંટ એકાઉન્ટ ડેફિસિટ ચાલુ ખાધ જે છે એનું સૌથી અગત્યનું કારણ બની શકે છે એટલે કે ચાલુ ખાધ જે છે એમાં વધારો આમાંથી કોના કારણે થઈ શકે તો કે સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો તો કે હા બરાબર એ ઘટી શકે છે સોના પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો તો કે હા એનાથી એ થઈ શકે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ તો કે હા એનાથી એ થઈ શકે તો જવાબ ત્રણેય આવશે તમને એવું લાગે કે આ બધું કઈ રીતે થાય તો આ બધું સમજવા માટે તમારે જે છે ઇકોનોમીના જે કોન્સેપ્ટ જે છે એ સમજવો પડે ઇકોનોમીનું પ્લેલિસ્ટ જોઈ લેજો અત્યારે તોય તે મારે જો તમને ટૂંકમાં સમજાવવું હોય તો તમે સમજી શકો કે ચાલુ ખાતા ખાધનો મતલબ શું ડેફિસિટ એટલે કે ખોટ અથવા તો નુકસાન આમાં જે છે વધુ છે આ નુકસાન જે છે એ થાય ક્યારે તો સૌથી પહેલાં આમાં જે છે આપણી નિકાસ જે છે નિકાસ એ વધુ હોવી જોઈએ નિકાસ કેવી હોવી જોઈએ વધુ હોવી જોઈએ જ્યારે આયાત જે છે આયાત એ આપણી ઓછી હોવી જોઈએ એટલે કે આપણે વિદેશમાંથી મંગાવતા ઓછું હોવા જોઈએ જ્યારે વિદેશમાં વેચતા વધુ હોવા જોઈએ તો અહીં એમ કીધું છે કે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ તો ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકશે તો આ સીએડી કરંટ એકાઉન્ટ ડેફિસિટ જે છે એમાં વધારો થશે કારણ કે નિકાસ તો વધારવાની છે એટલે ત્રીજું જે છે એ તો આવશે તે બરાબર અગત્યનું કારણ જો કરંટ એકાઉન્ટ ડેફિસિટ એ વધશે બરાબર જો નિકાસ ઉપર પ્રતિબંધ મૂકશે તો બીજી વાત કરીએ સોના ઉપર કસ્ટમ ડ્યુટી ભારત જે છે સોનું ઘડીએ કેટલું બધું ખરીદ કરે છે બરાબર લોકો જે છે લોકોને સોનાનો ચસ્કો વધારે હોય છે તો હવે આપણે સોનું ભારતની અંદર એટલું બધું મળતું નથી આપણે વિદેશમાંથી મંગાવીએ છીએ વિદેશમાંથી આયાત કરીએ છીએ માની લો કે વિદેશમાં અત્યારે સોનાની ઉપર ડ્યુટી જે છે એ 10% છે તો સોનું અત્યારે એટલું મળતું હશે પરંતુ માની લો કે આ ડ્યુટી જે છે એમાં ઘટાડો કરીને 5% કરી નાખ્યું તો શું થશે તો સોનાની કિંમતમાં ઘટાડો થઈ જશે જો સોનાની કિંમતમાં ઘટાડો થશે તો લોકો વધુ અને વધુ સોનું ખરીદશે એટલે કે આયાત વધશે પણ આયાત હકીકતમાં ઘટવી જોઈએ તો એના કારણે પણ જે ચાલુ ખાધમાં વધારો થશે અને સ્પોર્ટ યુટિલિટી સ્પોર્ટના જે સાધનો જે છે એ જે વ્હીકલ જે અમુક સ્પોર્ટની ગાડીઓને એ બધું આવે એ પણ આપણે વિદેશમાંથી મંગાવીએ છીએ જો એની પણ એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરશું તો આ સોના જેવી જ વસ્તુ થશે તો એ પણ લોકો ભારતની અંદર વધુ ખરીદશે તો આપણી આયાત જે છે એ વધશે અહીંયા હકીકતમાં કરંટ એકાઉન્ટ ડેફિસિટ ઘટાડવા માટે શું થવું જોઈએ તો કે ઘટવી જોઈએ પરંતુ આમાં વધશે એટલે જવાબ ત્રણેય આવશે ત્રણેયના કારણે સીએડી કરંટ એકાઉન્ટ ડેફિસિટ ચાલુ ખાધમાં શું થશે વધારો બનશે અગત્યનું કારણ બની શકશે એટલે કે આ વધારાનું કારણ બનશે બરાબર જો આવું કરવામાં આવશે તો બાકી કરંટ એકાઉન્ટ ડેફિસિટ આ બધી ડેફિસિટ અલગ ડેફિસિટ ઉપર એક જ વિડીયો લેક્ચર જે છે એક વિડીયો લેક્ચરમાં તમને બધું ખબર પડી જશે એ જોઈ લેજો આગળ જોઈએ સિડબી સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એના કયા કાર્યો છે તો લોન એન્ડ એડવાન્સ પુનઃધિરાણ તો એ વાત સાચી એ એનું કારણ છે બિલનો વટાવ અને પુનર્વટાવ એ પણ એનું કારણ છે સીડ કેપિટલ અને સોફ્ટ લોનનું વિસ્તરણ બધા એના કામ છે આગળ વાત કરીએ નેશનલ પોપ્યુલેશન પોલિસી રાષ્ટ્રીય વસ્તી નીતિ 2002નો ઉદ્દેશ્ય નથી પૂછેલું છે પહેલું એવું કહે છે કે સંયુક્ત કુટુંબ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવું બરાબર હા સાચી વાત આ એનો ઉદ્દેશ્ય નથી આમાં ન્યુક્લિયર કુટુંબ જે છે એની વાત કરેલી છે જોઈન્ટ ફેમિલીની વાત નથી કરેલી પરંતુ ન્યુક્લિયર ફેમિલીને પ્રોત્સાહન આપેલું છે એટલે પહેલું જે છે એ ડાયરેક્ટ જ આપણને જવાબ મળી ગયો બીજું 1000 જીવંત જન્મ એ બાળ મૃત્યુદર 30થી નીચે લાવવું તો એ એનું ઉદ્દેશ્ય છે રસીથી અટકાવી શકાય તેવા તમામ રોગો સામે બાળકોનું સાર્વત્રિક રસીકરણ યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન તો એ પણ છે અને માતાનો મૃત્યુદર 100થી ઓછો કરો આ બધા એના છે જો સરકાર આર્થિક અસમાનતા દૂર કરવા માંગતી હોય તો નીચેના પૈકી કઈ પુનઃ વિતરણ નીતિ જે છે એ અપનાવશે નહીં અપનાવે શું જો આર્થિક અસમાનતા એટલે કે ઇનઇક્વાલિટી અસમાનતા જે છે દૂર કરવા માટે શું કરશે નહીં કરે પહેલાં નહીં કરે એવું પૂછેલું છે બરાબર તો સબસિડીને તર્કસંગત બનાવશે તો કે હા સબસિડીને તર્કસંગત બનાવશે એ તો બનાવશે ક્યારે સબસિડીને તર્કસંગત બનાવશે એનો મતલબ શું એના કારણે જે છે અસમાનતા દૂર થઈ શકશે કેમ માની લો કે એક લેપટોપ બરાબર હવે ગરીબ વર્ગનો વ્યક્તિ જે છે એ લેપટોપ ખરીદી શકતો નથી તો સરકાર શું કહેશે માની લો કે 50,000નું લેપટોપ છે તો ગરીબ એ ખરીદી શકતો નથી જ્યારે અમીર તો ખરીદી જ શકે છે અમીર તાત્કાલિક એક દિનનો પગારીનો 1000 રૂપિયા 50,000નો હોય તો એ તાત્કાલિક ખરીદી લે પરંતુ ગરીબ ખરીદી શકતો નથી એટલે સરકાર શું કહેશે કે આ લેપટોપ ઉપર અમે 50% સબસિડી આપશું એટલે તમે 25,000માં જ ખરીદી લો તો આના કારણે અસમાનતા દૂર થશે તો બરાબર આના કારણે અસમાનતા દૂર થશે
જો સબસિડીને તર્ક બનાવવામાં આવશે તો, પરંતુ અહીંયા નહીં અપનાવે એટલે પહેલું જે છે એ તો અપનાવશે, એ તો તર્કસંગત બનાવશે, પરંતુ અહીંયા તો ના પાડેલી છે એટલે કે પહેલું તો સાચું આવશે. એટલે પહેલું તો જવાબમાં આમી ન આવે, તો 50-50 પહોંચી જઈએ. પછી પ્રગતિશીલ કર નીતિઓ. પ્રગતિશીલ જે કર નીતિઓ જે છે, ટેક્સ પોલિસી એ સારી એવી બનાવશે. એ કેવી બનાવશે? સારી બનાવશે. હા, તો જો સરકાર કર નીતિઓ જે છે એ સારી એવી બનાવશે. આની પહેલાં તમારે જે છે એ ઇંગ્લિશમાં જોવું પડશે, કારણ કે આની અંદર જે છે લોચા મારેલા છે. પ્રોગ્રેસિવ ટેક્સ પોલિસીસ. પ્રોગ્રેસિવ ટેક્સ કોને કહેવાય? પ્રોગ્રેસિવ ટેક્સ એટલે કે ઇન્કમ ટેક્સ ને એ બધા જે ડાયરેક્ટ ટેક્સ હોય ને એ બધાને પ્રોગ્રેસિવ ટેક્સ કહેવાય. તો વધુ અને વધુ કર સરકાર પાસે આવશે તો સરકાર પાસે જે છે એ વધુ પૈસા આવશે. તો આ વસ્તુ પણ એ કરશે, આ વસ્તુ જે છે એ પણ એ કરશે. તો આ બે કરશે. આમાં એવું કીધું છે કે નોટ નહીં કરે. જ્યારે ત્રીજું જોઈએ કે રિગ્રેસિવ એક્સપેન્ડિચર. જે રિગ્રેસિવ એક્સપેન્ડિચર જે છે એ ન કરવો જોઈએ. એને રિગ્રેસિવ વધુ ને વધુ જે છે એ ખર્ચો એને ન કરવો જોઈએ. બરાબર, વધુ અને વધુ ખર્ચો. તો જવાબ માત્ર અને માત્ર ડી આવશે. પ્રતિગામી ખર્ચાઓ સરકારે ઓછા કરવા જોઈએ, કારણ કે જો આ ખર્ચા કરવાનું તે ચાલુ રાખશે, ખર્ચા કરવાનું સરકાર ચાલુ રાખશે, તો આ નીતિ જે છે અપનાવી શકાય નહીં. બરાબર, તો જવાબ ત્રણ આવશે. ગ્રીન બોક્સ સબસિડીના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? ગ્રીન બોક્સ સબસિડી સંશોધન અને વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા યુનિવર્સિટી ગ્રામીણ વિસ્તારો રસ્તાઓ સાથે સંબંધિત છે. ગ્રીન બોક્સ સબસિડી વેપારમાં વિસંગતતા ઉત્પન્ન કરતી નથી. બે વિધાન સાચા અહીં આપેલા છે. અત્યારે 2021ના બજેટના લક્ષ્યાંક જે છે આપેલા છે, ડાયરેક્ટ હું તમને જવાબ કહી દઉં છું. રાજકોષીય ખાધ એ જીડીપીના 6.8% નક્કી કરેલી છે અને પ્રાથમિક ખાધ જે છે એ જીડીપીના 3.1% નક્કી કરેલી છે. અને બીજું જે છે એ ખોટું છે. આગળનો ક્વેશ્ચન જોઈએ તો કયું વિધાન સાચું છે? જો કરવેરાનો દર ચોક્કસ મર્યાદા સુધી વધે અને તે પછી આવકમાં ફેરફાર સાથે સ્થિર રહે તો તેને પ્રતિગામી કર કહેવામાં આવે છે. તો એ વાત ખોટી છે. તે લોન કે સરકાર દ્વારા ક્યારેય પરત કરવામાં આવતી નથી, તેમ છતાં તેના પરનું વ્યાજ ચૂકવે છે, તેને રીડીમેબલ ડેબ કહે છે. તો આ વાત પણ ખોટી છે. આગળનો પ્રશ્ન જોઈએ તો SRS ભારતનું જે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ જે છે એનું બુલેટિન મે 2020 સંબંધિત નીચેનામાંથી કયા વિધાનો જે છે એ સાચા છે એ કહેવાનું છે. વસ્તીનો કુદરતી વૃદ્ધિ દર જે છે એ 13.8નો હતો, પહેલું એવું કહે છે. તો એ વાત સાચી છે. અને ગ્રામીણ વસ્તીનો જન્મદર શહેરી દર કરતાં ઓછો હતો, એ ખોટું આપેલું છે. અને બાળ મૃત્યુદર 32 હતો, અહીંયા 1 and 3 સાચું આપેલું છે. ભારતમાલા પરિયોજના અંતર્ગત જે આપણે હાઈવે બનાવવાના છે, નેશનલ હાઈવે બનાવવા છે, તો એની માટેનું ફંડ પૈસા જે છે એ ક્યાંથી આવશે? પેટ્રોલ અને ડીઝલમાં વસૂલવામાં આવેલા સેસમાંથી, તો સાચી વાત છે. ટોલમાંથી વસૂલવામાં આવેલી રકમથી અને બાહ્ય છે એક્સટર્નલ આસિસ્ટન્ટ, ત્રણેય જવાબ સાચા છે. એનું ફંડ જે છે આ ત્રણેયમાંથી આપણને પૈસા મળવાના છે. આગળ પૂછેલું છે કયું વિધાન સાચું છે? 2020-21 દરમિયાન ગુજરાતમાં ચોખાના ઉત્પાદનમાં હકારાત્મક વૃદ્ધિ જોવા મળેલી હતી. 2019-20 દરમિયાન ગુજરાત વાસ્તવિક કુલ રાજ્ય GSVA એમાં 10% ફાળો હતો. બે જવાબ સાચા આપેલા છે. તમને એવું લાગે આ બધું ક્યાં આપેલું છે? આ બધું જે છે ઇકોનોમિક સર્વેમાં એ બધામાં આપેલું હોય છે, પરંતુ આ બધા ક્વેશ્ચન જે છે એ તમે વાંચેલા હોય તો ઠીક છે. બાકી આ બધા ક્વેશ્ચન જે છે તમારે સ્કીપ કરી દેવાના, કારણ કે આ બધો ડેટા જે છે બધાને ખબર હોય એવું જરૂરી નથી. જેણે ઇકોનોમિક સર્વે ને એવું બધું વાંચેલું હોય, અથવા તો આ જેણે એટલું બધું કરંટ અફેર ને બધું વાંચેલું એને ખબર હોય. બાકી આવા ક્વેશ્ચન આવડતા જ હોય એની શક્યતા બહુ જ ઓછી છે. આવા ક્વેશ્ચન આવડતો હોય એવી શક્યતા બહુ ઓછી છે. તો આવા બધા પછી છોડી દેવાનો હોય. આગળ વાત કરીએ, સાચું વિધાન કહેવાનું છે. 2019-20 દરમિયાન ગુજરાતની વાસ્તવિક માથાદીઠ આવક ભારતની ₹94,566ની સરખામણીએ ₹1,65,000 હતી. બીજું એમ કહે છે કે ભારતનું લગભગ 23% ઔદ્યોગિક ઉત્પાદન ગુજરાતમાં થાય છે. અને 2019-20 દરમિયાન ગુજરાતના GSDPમાં દ્વિતીય ક્ષેત્રનો હિસ્સો જે છે એ 44% હતો. હવે આમાં 1 અને 3 સાચું છે. પહેલાં આમાં તમને એ ખબર હોવી જોઈએ કે બીજું વિધાન ખોટું છે. આ તમારે એલિમિનેટ કરતાં આવડતું હોવું જોઈએ, કારણ કે ભારતનું લગભગ 23% જે ઉત્પાદન જે છે એ ગુજરાતમાં થતું નથી. આગળનો બીજો પ્રશ્ન જોઈએ તો GST ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ બિલમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. આનો જવાબ જે છે 1 2 3 4 4 આપેલો છે, કારણ કે ચારેયનો સમાવેશ એની અંદર થાય છે. એ GST વાળો કાયદો આવેલો હતો ત્યારે પણ એનો એક અલગ વિડીયો લેક્ચર જે છે એ જોઈ લેજો, એટલે તમને ખબર પડી જશે. આ એક અત્યંત મહત્વનો પ્રશ્ન છે, કોન્સેપ્ટવાળો ક્વેશ્ચન છે. આના પણ એક અલગ વિડીયો જે છે એમાં મેં બધું ડિટેલમાં સમજાવેલું છે. એક વસ્તુ તમે નોટ કરશો કે મહેસૂલી ખર્ચ, પછી મૂડી ખર્ચ, આ બધા ઉપર વારંવાર ક્વેશ્ચન પૂછેલા છે. આ બધા કોન્સેપ્ટવાળા ક્વેશ્ચન છે. શરૂઆતમાં આવા બધા ક્વેશ્ચન UPSCમાં જ પૂછાતા હતા, પરંતુ હવે GPSCમાં પણ શરૂ થયેલું છે. તો આ તમે કોન્સેપ્ટ બધા શીખી લો. આનો મેં તમને કીધું મહેસૂલી ખર્ચનો અલગ વિડીયો લેક્ચર જે છે એ જોઈ લો, એટલે તમને ખબર પડી જશે. પ્રશ્ન પૂછે છે, ભારતમાં દર વર્ષે ખાદ્ય બજેટ વધી રહ્યું છે, એટલે કે ખાદ્ય બજેટ ખોટ જે છે વધારે હોય છે. સરકારે વધુને વધુ પૈસા ઉધાર લેવા પડે એવું હોય છે. તો આ ખાદ્ય ઘટાડવા માટે, આ ખોટ ઘટાડવા માટે સરકારે કયા પગલાં લેવા જોઈએ? મહેસૂલી ખર્ચમાં ઘટાડો કરવો જોઈએ? તો કે હા, બરાબર સાચી વાત છે. પહેલું વાત સાચું છે. કેમ? કારણ કે સરકાર ખર્ચ ઘટાડશે તો જે છે એ આ ખોટ જે છે ઘટાડી શકાશે. આ ખાદ્ય બજેટનો મતલબ એવો થાય કે સરકારની આવક ₹1000 છે અને ખર્ચો ₹1200 છે. એનો મતલબ શું કે ઉપરના ₹200 જે છે ને ₹200
રૂપિયા એ ક્યાંકથી ઉધાર લાવવા પડશે, મતલબ કે આ 200 રૂપિયાની ખોટ છે, આ 200 રૂપિયાની ખોટ છે, તો આ 200 રૂપિયા ઘટાડવા માટે શું કરવું પડે? પહેલું તો એક કાર્ય એ થઈ શકે કે આ 1200 રૂપિયા જે છે ખર્ચો જે છે એ ઘટાડી નાખવી, ખર્ચો જે છે એ ઘટાડી નાખવી, તો બરાબર મહેસૂલી ખર્ચમાં ઘટાડો કરે, એટલે પહેલું સાચું છે. નવી કલ્યાણકારી યોજના શરૂ કરવી, તો બીજું તો આવે નહીં. કેમ? કારણ કે સરકાર જો નવી યોજના શરૂ કરશે તો સરકારે વધુને વધુ ખર્ચો કરવો પડશે, વધુને વધુ ખર્ચો કરશે તો ખર્ચો વધશે, ખર્ચો વધે તો ખાધ વધે, એટલે બીજું આવે નહીં. તો બીજું તમે એલિમિનેટ કરો તો પણ તમે જવાબ સુધી પહોંચી જાઓ. સબસિડીને તર્કસંગત બનાવવી જોઈએ, હા તો બરાબર એ વાત સાચી છે, સબસિડી તર્કસંગત હોવી જોઈએ, કારણ કે આડેધડ તો જો સરકાર જે છે સબસિડી દે કરે તો ખર્ચની અંદર વધારો થઈ જાય, ખર્ચની અંદર વધારો થઈ જાય. અને ઉદ્યોગોનું વિસ્તરણ કરવું, તો ઉદ્યોગ અને વિસ્તરણને નાને દૂર સુધી કંઈ લેવા દેવા નથી, કારણ કે ઉદ્યોગોનું વિસ્તરણ કરવું બરાબર એ વાત સાચી, એનાથી ખાદ જે છે એમાં ઘટાડો થઈ શકે, પરંતુ એની કોઈ ગેરંટી નથી કે ખાદ જે છે એ ઘટી જશે. એવું પણ બની શકે કે ઉદ્યોગ જે છે એ વિસ્તરણ થઈ જાય અને ઉદ્યોગો ખુદ જે છે એ રીતે વધુ ખાદ કરવા માંડે, અથવા આ ઉદ્યોગો સરકારી જોઈએ એવું જરૂરી નથી, આ પ્રાઇવેટ ઉદ્યોગો હોઈ શકે, એટલે આને અહીંયા દૂર સુધી કોઈ લેવા દેવા નથી. 1 and 3 આમાં એલિમિનેટથી જવાબ આવી શકે. આગળ વાત કરીએ કે મુદ્રીકરણ પાઇપલાઇન નાણાપ્રધાન દ્વારા 7 સપ્ટેમ્બર 2021 દ્વારા જાહેર કરાયેલી હતી. આ વાત કરે છે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન અને વિમૂડીકરણ જે છે એ બંને વચ્ચે શું તફાવત છે? એટલે કે જે અહીંયા એક મિનિટ ઇંગ્લિશમાં જોઈએ, 49 ની અંદર કે આ જે મોનેટાઇઝેશન પાઇપલાઇન અને બીજું કયું ડિસઇન્વેસ્ટમેન્ટ જે છે એ બંને વચ્ચે શું તફાવત છે? પહેલાં એક વસ્તુ સમજો, આ NMP નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન આ અત્યંત મહત્વની પાઇપલાઇન છે અને નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન આ બંને અત્યંત મહત્વની પાઇપલાઇન છે. કેમ? કારણ કે જીપીએસસીનું પેપર હતું RFOના પેપર અને એક બીજું જીપીએસસીનું પેપર હતું, બંનેના મેઇન્સની અંદર આ ક્વેશ્ચન જે છે પૂછાઈ ગયો હતો, એકમાં 15 માર્કમાં અને એકમાં 10 માર્કમાં. તો સમજો કે આના વિશે તમે જાણતા હોય તો ડાયરેક્ટ 15 માર્ક રોકડા થઈ જાય અને આમાં ડાયરેક્ટ 10 માર્ક રોકડા થઈ જાય, અને ન આવડતા હોય તો ડાયરેક્ટ 0 માર્ક આવે, બરાબર. એટલે જો આવડતું હોય તો પ્લસમાં 15 આવે અને પ્લસમાં 10 આવે, અને જાય તો ડાયરેક્ટ 0 છે. એટલે આવા બધા પોઈન્ટ જે છે એ તમારે ખાસ યાદ રાખવાના. તો મોનેટાઇઝેશન પાઇપલાઇન મેં ડિટેલમાં સમજાવેલી છે. જ્યારે વાત કરીએ ડિસઇન્વેસ્ટમેન્ટની અંદર શું થાય, ડિસઇન્વેસ્ટમેન્ટની અંદર સરકાર જે છે એ પોતાની માલિકી ઓછી કરે. માની લો કે સરકારની માલિકી 100% હોય તો આમાંથી 10% હિસ્સો જે છે એ વેચી દે, એટલે કે આમાં ઓનરશિપ માલિકીની અંદર ફેરફાર થાય. જેમ કે LICમાં અત્યારે સરકારનો હિસ્સો 100% છે, સરકારે બજેટમાં જાહેરાત કરી કે LICના 10% જે છે એ વેચવામાં આવશે, એટલે કે માલિકીમાં ફેરફાર થાય. જ્યારે વાત કરીએ કે જ્યારે આજે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન રજૂ કરવામાં આવેલી છે આની અંદર માલિકીમાં ફેરફાર થતો નથી. આમાં બધી વસ્તુ 100% માલિકી જે છે એ તો સરકારની જ રહેશે, આમાં કોઈ પણ વસ્તુ વેચવામાં નહીં આવે, પરંતુ ખાલી જે વસ્તુ જે છે ને એ લીઝ ઉપર આપવામાં આવશે, 1 વર્ષ માટે, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ માટે, એટલે કે ભાડા સ્વરૂપે આપવામાં આવશે. એટલે આના કારણે સરકારને જે છે ફાયદો થશે. આ આખી મોનેટાઇઝેશન પાઇપલાઇન ઉપર એક અલગ વિડીયો જે છે એ તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. તો આનો જવાબ આવશે ડિસઇન્વેસ્ટમેન્ટ એફેક્ટ્સ ચેન્જ ઇન ધ ઓનરશિપ. ડિસઇન્વેસ્ટમેન્ટના કારણે માલિકીમાં ફેરફાર થાય છે, જ્યારે મોનેટાઇઝેશનમાં ફેરફાર થતું નથી. કેમ? કારણ કે મોનેટાઇઝેશનમાં કંઈ વેચવામાં આવતું નથી, પરંતુ ખાલી લીઝમાં આપવામાં આવે છે, જ્યારે ડિસઇન્વેસ્ટમેન્ટમાં બધું વેચવામાં આવે છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતમાં પ્રસ્તાવિત મહત્વાકાંક્ષી 1 સન 1 ગ્રીડ અને 1 વર્લ્ડ આ પ્રોજેક્ટ અંતર્ગત શું સાચું નથી ખોટું પૂછેલું છે, બરાબર. તો આની ઉપર ખાસ ધ્યાન રાખવાનું. પેલું એવું કહે છે કે ઓક્ટોબર 2017માં આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ ISA ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સની પ્રથમ એસેમ્બલી દરમિયાન PM મોદીએ 1 સન 1 વર્લ્ડ અને 1 ગ્રીડનો વિચાર રજૂ કરેલો હતો. તો આ વાત ખોટી છે, કારણ કે ફ્રાન્સની સાથે મિટિંગ હતી, ફ્રાન્સવા હોલાન્દી સાથે, ત્યારે આ રજૂ કરેલો હતો. તો પહેલું ખોટું છે, ડાયરેક્ટ જવાબ અહીંયા મળી જશે. બાકી આની ઉપર એક અલગ વિડીયો લેક્ચર છે, ISA ઉપર વિડીયો લેક્ચર છે, એ જોઈ લેજો. આગળ વાત કરીએ કે ગુજરાત બજેટ અંદાજે 2021-22માં રૂપિયા ખાલી જગ્યાની મહેસૂલી ખાધ દર્શાવે છે. તો આપણે 1209 કરોડ જેટલી જે છે GDPના 0.06% જેટલી આપણે મહેસૂલ ખાધ દર્શાવીએ છીએ. તમને એવું લાગે આ તો આંકડો પૂછી લીધો, પરંતુ તમને એક વસ્તુ યાદ રાખો કે જનરલી જીપીએસસી જે છે આની પહેલાં તે ગુજરાતના બજેટ રિલેટેડ આવો એક આંકડો જે છે પૂછી લીધો છે. આની પહેલાં એક પ્રશ્ન પૂછેલો હતો કે ગુજરાતના બજેટનું કદ કેટલું છે, ગુજરાતના બજેટનું, આની પહેલાંના પેપરની અંદર. તો ગુજરાતના બજેટ રિલેટેડ આવા અમુક મહત્વના આંકડા જે છે એ તમારે યાદ રાખી લેવાના. કેવા? કે ગુજરાતના બજેટનું કદ કેટલું છે, ગુજરાતના બજેટની આવક કેટલી છે, જાવક કેટલી છે, પછી ફિસ્કલ ડેફિસિટ કેટલી છે, રેવન્યુ ડેફિસિટ કેટલી છે, પ્રાઇમરી ડેફિસિટ જે છે એ કેટલી છે, કેપિટલ એક્સપેન્ડિચર કેટલો છે. તો આ અથવા તો જીડીપીના જે ટકાના પર્સન્ટેજ સ્વરૂપે જે છે એ તમે યાદ રાખી શકો છો. અને ખાસ કરીને તો આ જે ખાધ હોય ને, ખાધ તો ખાસ યાદ રાખી જ લેવાની, કારણ કે ખાધ ઘટાડવા માટે સમજો કેમ યાદ રાખવાની, કારણ કે ખાધ જે છે ક્યારે થાય, જ્યારે એડમિનિસ્ટ્રેશન હરખું ન હોય ત્યારે. અને તમારે એડમિનિસ્ટ્રેશનમાં તો જવાનું છે, તમને એટલે જ તો બોલાવે છે કે તમે કંઈક એવી નવી પોલિસી લાવો કે જેના કારણે જે છે આ ખાધ જે છે ને, આ જે ડેફિસિટ જે છે એની અંદર ઘટાડો થાય. કંઈક તમે એવો કંઈક આવો નવો ઇનોવેટિવ આઈડિયા લાવી અને આજે ખાધ જે છે એને ઘટાડી શકો. તો આ જવાબ એ આવશે. આગળ વાત કરીએ 52ની અંદર ભારતની રાષ્ટ્રીય વસ્તી નીતિ 2000 અનુસાર નીચેના પૈકી કયા વર્ષ સુધીમાં આપણે વસ્તી સ્થિરતા હાંસલ કરવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. તો એક નંબરનો ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન હતો. જો તમને આવડતું હોય તો ઠીક છે, ન આવડતું હોય તો સ્કીપ કરી જવાનો. 2045ની વાત કરે છે. અને બીજી વાત કરીએ તો અહીંયા તમે એક વસ્તુ નોટ કરશો કે નેશનલ પોપ્યુલેશન પોલિસી વસ્તી નીતિ જે છે એની ઉપર 2-3 ક્વેશ્ચન પૂછેલા છે. તો તમે એકવાર જે છે એ વસ્તી નીતિ વાંચી અને જજો, કારણ કે મેઇન્સમાં પણ એમાં
એમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતા રહેલી છે. આગળ વાત કરીએ વસ્તી ગણતરી 2011 અનુસાર નીચેના પૈકી કયું શહેરી વિસ્તાર તરીકે પાત્ર થવાનું માપદંડ નથી. એટલે કે શહેર કોને ગણવાનું અને ગામડું કોને નહીં ગણવાનું, તો એનો માપદંડ નથી. તો વિસ્તારની કુલ વસ્તી, તો વસ્તીના આધારે શહેર નક્કી થઈ શકે, તો કે હા થઈ શકે. વિસ્તારની વસ્તી ગીચતાના આધારે શહેર નક્કી થઈ શકે, તો કે હા નક્કી થઈ શકે. વસ્તી ગીચતાના આધારે નક્કી થઈ શકે. બિન કૃષિ વ્યવસાયની ટકાવારીના આધારે શહેર નક્કી થઈ શકે, તો કે હા થઈ શકે. ઔદ્યોગિક કામદાર વર્ગ એના આધારે એને અને આને વસ્તી શહેરને કંઈ લેવા દેવા નથી. પહેલાં અહીંયા હું તમને એક વસ્તુ કહી દઉં કે ગામડું કોને કહેવાય. ગામડાની વ્યાખ્યા શું? ગામડાની વ્યાખ્યા એવી કે એવી જગ્યા એવી જગ્યા કે જ્યાંના લોકો 50% કરતાં વધુ લોકો જે છે એ કૃષિ વ્યવસાય સાથે જોડાયેલા હોય ને એને ગામડું કહેવાય. તો બાકીના શહેર કહેવાય. બરાબર. આમાં અર્બન ને એ બધું પણ આવે. બાકી આને કંઈ લેવા દેવા છે નહીં. ડી જવાબ જે છે એને કંઈ લેવા દેવા છે નહીં. બાકી અત્યાર સુધીમાં જેટલા પણ વિડીયોની વાત કરવામાં આવેલી એ બધા વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. એ બધા વિડીયો જોઈ નાખજો તો તમને બીજી આવનારી પરીક્ષાની અંદર જે છે ઘણો બધો ફાયદો થશે. આની પહેલાં એક વિડીયો ચલાવેલો હતો સેસ અને સરચાર્જ, એનો વિડીયોની લિંક પણ આની અંદર મૂકી લીધી છે. એ જોઈ લેજો તો તમારા જીવન માટે સારું રહેશે. તો હવે અહીંયા જે છે એ બધા ઇકોનોમીના ક્વેશ્ચન જે છે એ પૂરા થાય છે. આગળ જે ટોપિક જે છે એ જિયોગ્રાફીના બધા ક્વેશ્ચન ચાલુ થાય છે. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જિયોગ્રાફી જે છે એનું સોલ્યુશન જોઈશું. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો. સ્ટડી ટેલર હાર્દિક સાથે.